Subscribe our channel for more Bhagavad Gita videos. Bhagavad Gita as it is by Srila Prabhupada. અધ્યાય 6 શ્લોક 1 અનુવાદ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્ય અનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવનો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી. ભાવાર્થ. આ અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગ પદ્ધતિ મન તથા ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું એક સાધન છે, પરંતુ સાધારણ લોકો માટે આ કરવું ખાસ કરીને કળિયુગમાં અત્યંત અઘરું છે. જો કે આ અધ્યાયમાં અષ્ટાંગ યોગ પદ્ધતિની ભલામણ થઈ છે, તેમ છતાં ભગવાને ભારપૂર્વક જણાવ્યું છે કે કર્મયોગની પદ્ધતિ અથવા કૃષ્ણ ભાવના અમૃતમાં કર્મ કરવું એ તેનાથી શ્રેષ્ઠ છે. આ દુનિયામાં દરેક મનુષ્ય તેના કુટુંબના પાલન અર્થે તથા જરૂરી સાધન સામગ્રી મેળવવા માટે કર્મ કરે છે, પરંતુ કોઈ પણ માનવી અમુક સ્વાર્થ વગર કોઈ અંગત ઈચ્છા વિના કર્મ કરતો નથી, ભલે પછી તે ઈચ્છા સ્વકેન્દ્રિત થયેલ હોય કે વિસ્તરણ પામેલ હોય. કૃષ્ણ ભાવના અમૃતમાં કર્મ કરવું એ જ પૂર્ણતાની કસોટી છે. કર્મના ફળ ભોગવાનો દ્રષ્ટિકોણ પૂર્ણતાની કસોટી નથી. કૃષ્ણ ભાવના અમૃતમાં કર્મ કરવું એ તો પ્રત્યેક જીવાત્માનું કર્તવ્ય છે, કારણ કે બધા જ સ્વરૂપાવસ્થાએ પરમેશ્વરના અંશો છે. શરીરના અંગો સંપૂર્ણ શરીરના સંતોષ માટે કામ કરે છે. હાથ, પગ વગેરે સ્વતૃપ્તિ માટે નહીં, પરંતુ સંપૂર્ણ એકમના સંતોષ અર્થે કાર્ય કરે છે. એ જ પ્રમાણે જે જીવ પોતાની તૃપ્તિ માટે નહીં, પરંતુ પરમ પૂર્ણની તૃપ્તિ માટે કર્મ કરે છે, તે જ પૂર્ણ સંન્યાસી અથવા પૂર્ણ યોગી છે. કેટલીક વખત સંન્યાસીઓ કૃત્રિમ રીતે એમ માની લે છે કે પોતે સર્વ ભૌતિક કર્મોમાંથી મુક્ત થઈ ગયા છે, એટલે તેઓ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું માંડી વાળે છે, પરંતુ વાસ્તવમાં તેઓ સ્વાર્થી હોય છે, કારણ કે તેમનું ધ્યેય નિરાકાર બ્રહ્મ સાથે એક થઈ જવાનું હોય છે. આવી ઈચ્છા કોઈ પણ ભૌતિક ઈચ્છા કરતા વધારે મોટી ઈચ્છા છે, અને તે સ્વાર્થ રહિત હોતી નથી. તે જ પ્રમાણે જે યોગી સમગ્ર ભૌતિક કર્મો અટકાવી દઈ અર્ધ નિમિત્તલ નેત્રોથી યોગાભ્યાસ કરે છે, તે પણ પોતાની વ્યક્તિગત ઈચ્છા ધરાવનારો હોય છે. પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કોઈ પણ જાતના સ્વાર્થ વગર પૂર્ણ બ્રહ્મની તુષ્ટિ અર્થે કર્મ કરે છે. આવા મનુષ્યને પોતાની અંગત ઈચ્છા કદાપી હોતી નથી. કૃષ્ણનો સંતોષ એ જ તેની સફળતાનો માપદંડ હોય છે, અને એટલે જ તે પૂર્ણ સંન્યાસી અથવા પૂર્ણ યોગી છે. સંન્યાસની સર્વોચ્ચ સિદ્ધિના પ્રતીક ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ પ્રમાણે પ્રાર્થના કરે છે: હે સર્વશક્તિમાન પ્રભુ, મારે ધન એકત્ર કરવાની કોઈ ઈચ્છા નથી, કે નથી મારે સુંદર સ્ત્રીઓની કામના, તેમજ હું કોઈ અનુયાયીઓ પણ ઈચ્છતો નથી. મારે તો ફક્ત જન્મો જન્મ આપની અહેતુકી ભક્તિમય સેવા જ જોઈએ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 2 અનુવાદ. હે પાંડુપુત્ર, જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું જાણ, કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં. ભાવાર્થ. વાસ્તવિક સંન્યાસ યોગ અથવા ભક્તિનો અર્થ એ છે કે મનુષ્ય જીવાત્મા તરીકેની પોતાની સ્વરૂપાવસ્થા જાણે અને તદનુસાર કર્મ કરે. જીવાત્માનું પોતાનું સ્વતંત્ર એવું અસ્તિત્વ હોતું નથી. તે પરમેશ્વરની તટસ્થ શક્તિ છે. જ્યારે તે માયાના પાશમાં સપડાય છે ત્યારે તે બદ્ધ થાય છે, અને જ્યારે તે કૃષ્ણ ભાવના યુક્ત બને છે અથવા આધ્યાત્મિક શક્તિ વિશે સભાન થાય છે ત્યારે તે પોતાના જીવનની સ્વાભાવિક અવસ્થામાં હોય છે. એ રીતે મનુષ્ય જ્યારે પૂર્ણ જ્ઞાનમાં હોય છે ત્યારે તે સર્વ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ સ્થગિત કરે છે, અર્થાત સર્વ પ્રકારના ઇન્દ્રિય તૃપ્તિકારક કાર્યોનો ત્યાગ કરે છે. યોગીઓ આનો અભ્યાસ કરે છે, અને તેઓ ઇન્દ્રિયોને ભૌતિક આસક્તિનો ભોગ બનતા રોકે છે. પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને કૃષ્ણ પ્રીત્યર્થે ન હોય એવા કશાયમાં પોતાની ઇન્દ્રિયોને પરોવવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એક સાથે જ સંન્યાસી તથા યોગી હોય છે. જ્ઞાન તથા યોગની પ્રક્રિયાઓમાં જેની ભલામણ કરવામાં આવી છે તે જ્ઞાન તથા ઇન્દ્રિય નિગ્રહનો આશય કૃષ્ણ ભક્તિની પ્રક્રિયામાં આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે. જો મનુષ્ય તેના સ્વાર્થી સ્વભાવની પ્રવૃત્તિઓ છોડી દેવા સમર્થ ન હોય તો જ્ઞાન અને યોગ વ્યર્થ થાય છે. જીવાત્માનું મુખ્ય ધ્યેય તો સર્વ પ્રકારના સ્વાર્થી સંતોષનો ત્યાગ કરી પરમેશ્વરને સંતોષવા તત્પર થવું એ છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને પોતાના માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થયુક્ત ભોગ ભોગવવાની ઈચ્છા રહેતી નથી. તે તો હંમેશા પરમેશ્વરના આનંદ ખાતર તેમની સેવામાં પરોવાયેલો રહે છે. જે મનુષ્યને પરમેશ્વર વિશે કશી માહિતી હોતી નથી તે જ સ્વાર્થ પૂર્તિમાં પરોવાયેલો રહે છે, કારણ કે કોઈ પણ મનુષ્ય નિષ્ક્રિયતાની ભૂમિકા પર ઊભો રહી શકે નહીં. કૃષ્ણ ભાવના મૃતની સાધના કરવાથી જ સર્વ હેતુઓ પૂર્ણપણે પાર પડે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 3 અનુવાદ.
અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ સાધન કહેવાય છે. ભાવાર્થ, પરમેશ્વર સાથે પોતાને જોડી દેવાની પ્રક્રિયા યોગ કહેવાય છે. આની સરખામણી સર્વોચ્ચ આધ્યાત્મિક સાક્ષાત્કાર પામવા માટેની સીડી સાથે થઈ શકે. આ સીડીનો આરંભ જીવની નિમ્નતમ ભૌતિક દશામાંથી થાય છે અને તે શુદ્ધ આધ્યાત્મિક જીવનમાં પૂર્ણ આત્મા સાક્ષાત્કાર સુધીની ઉચ્ચ અવસ્થા સુધી જાય છે. વિભિન્ન પ્રકારના ચઢાણ પ્રમાણે આ સીડીના જુદા જુદા ભાગના વિભિન્ન નામ હોય છે, પરંતુ સરવાળે આ આખી સીડી યોગ કહેવાય છે અને તેના જ્ઞાન યોગ, ધ્યાન યોગ તથા ભક્તિ યોગ એવા 3 ભાગ પાડી શકાય છે. સીડીના પ્રારંભને યોગા રુરુક્ષુ અવસ્થા અને છેલ્લા ભાગને અષ્ટાંગ યોગના સંબંધમાં જુદા જુદા યમ નિયમો તથા આસનો જે લગભગ દૈહિક વ્યાયામ હોય છે દ્વારા ધ્યાનાવસ્થિત થવા માટેના શરૂઆતના પ્રયાસોને સકામ કર્મ માનવામાં આવે છે. આવા કર્મથી સંપૂર્ણ માનસિક ક્ષમતા સિદ્ધ થાય છે, જેનાથી ઇન્દ્રિયો સંયમિત થાય છે. મનુષ્ય જ્યારે ધ્યાનની સાધનામાં સિદ્ધ હસ્ત થઈ જાય છે ત્યારે તે વિક્ષેપ કરનારી સર્વ માનસિક પ્રવૃત્તિઓને બંધ કરે છે. પરંતુ કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય શરૂઆતથી જ ધ્યાનની અવસ્થાના સ્તર પર રહેલો હોય છે, કારણ કે તે સતત કૃષ્ણનું ચિંતન કરે છે અને કૃષ્ણની સેવામાં નિરંતર પરોવાયેલો રહેવાથી તેના સઘળા ભૌતિક કાર્યો સમાપ્ત થયેલા માનવામાં આવે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 4 અનુવાદ. જ્યારે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. ભાવાર્થ, મનુષ્ય જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં સંલગ્ન થયેલો હોય છે ત્યારે તે આત્મસંતુષ્ટ રહે છે. એટલે તે ઇન્દ્રિય તૃપ્તિમાં કે સકામ કર્મોમાં પ્રવૃત્ત થતો નથી, અન્યથા તેણે ઇન્દ્રિય તૃપ્તિમાં પરોવાયેલા રહેવું પડે, કારણ કે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકે નહીં. કૃષ્ણ ભાવનામૃત વગર મનુષ્ય હંમેશા સ્વકેન્દ્રી અથવા વિસ્તરણ પામેલી સ્વાર્થી પ્રવૃત્તિઓ કરવા પાછળ પડેલો હોય છે. પરંતુ કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય કૃષ્ણના સંતોષ ખાતર જ બધું કરતો રહે છે. તેથી તે ઇન્દ્રિય તૃપ્તિમાંથી સર્વથા અનાસક્ત રહે છે. જે મનુષ્યને આવો સાક્ષાત્કાર થયેલો નથી તેને યોગની સીડીના સૌથી ઉપરના પગથિયા પર પોતે ઉન્નત થાય તેના પહેલા ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થવાનો યંત્રવત પ્રયત્ન કરવો રહ્યો. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 5 અનુવાદ. મનુષ્ય પોતાની મનની સહાયતાથી પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા દેવું ન જોઈએ. આ મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. ભાવાર્થ, વિભિન્ન પ્રસંગ પ્રમાણે આત્મા શબ્દનો અર્થ શરીર, મન તથા આત્મા એવો થાય છે. યોગ પદ્ધતિમાં મન તથા બદ્ધ આત્મા વિશેષ મહત્વપૂર્ણ છે. યોગાભ્યાસમાં મન કેન્દ્ર બિંદુ હોવાથી અહીં આત્મા મનનો નિર્દેશ કરે છે. યોગ પદ્ધતિનો હેતુ મનને સંયમિત કરવાનો અને તેને ઇન્દ્રિય વિષયોની આસક્તિમાંથી દૂર કરવાનો છે. અહીં ભારપૂર્વક એમ કહેવાયું છે કે મનને એવી રીતે કેળવવું જોઈએ કે તે બદ્ધ જીવને અજ્ઞાનરૂપી કળણમાંથી ઉગારી શકે. આ ભૌતિક જગતમાં મનુષ્ય મન તથા ઇન્દ્રિયોના પ્રભાવમાં આવે છે. વસ્તુતઃ શુદ્ધ આત્મા આ જગતમાં એટલા કારણે ફસાયેલો છે કે મન મિથ્યા અહંકાર યુક્ત થઈને પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવા માંગે છે. તેથી મનને એવી રીતે કેળવવું જોઈએ કે જેથી તે ભૌતિક પ્રકૃતિના ચળકાટથી આકૃષ્ટ ન થાય અને એ રીતે બદ્ધ જીવને બચાવી શકે. ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થઈને મનુષ્ય પોતાની જાતને પતિત કરવી ન જોઈએ. મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં જેટલો વધારે આકૃષ્ટ થાય છે તેટલો તે ભૌતિક અસ્તિત્વમાં વધારે ફસાતો જાય છે. મનને કૃષ્ણ ભાવનામૃતમાં હર હંમેશ પરોવી રાખવું એ જ પોતાને આ જંજાળમાંથી મુક્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે. અહીં હિ શબ્દ આ મુદ્દાને ભારપૂર્વક જણાવવા માટે જ યોજાયો છે. અર્થાત મનુષ્ય એમ ચોક્કસ કરવું જોઈએ. અમૃત બિંદુ ઉપનિષદ 2માં પણ કહેવામાં આવ્યું છે, મન એ જ મનુષ્યના બંધનનું કારણ છે અને મન જ તેના મોક્ષનું કારણ છે. ઇન્દ્રિય વિષયોમાં મગ્ન થયેલું મન બંધનનું કારણ છે અને ઇન્દ્રિય વિષયોમાંથી વિરક્ત થયેલું મન મુક્તિનું કારણ છે. તેથી જે મન નિરંતર કૃષ્ણ ભક્તિમાં પરોવાયેલું રહે છે તે પરમ મુક્તિનું કારણ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 6 અનુવાદ. જેણે મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. ભાવાર્થ, અષ્ટાંગ યોગના અભ્યાસનો હેતુ મનનો નિગ્રહ કરવાનો છે કે જેથી માનવીને તેના જીવન કાર્ય સંપન્ન કરવામાં તે મન મિત્રનું કામ કરે. મનને વશમાં કર્યા વિના માત્ર દેખાવ પૂરતો યોગાભ્યાસ કરવો એ તો કેવળ સમય નષ્ટ કરવા જેવું છે. જે મનુષ્ય મનને વશમાં રાખી શકતો નથી તે સૌથી મોટો શત્રુ સાથે રહે છે. તેથી તેનું જીવન તથા જીવનનો ઉદ્દેશ બગડે છે. પોતાના ઉપરીની આજ્ઞાનું પાલન કરવું એ જીવની સ્વરૂપાવસ્થા છે. તેથી જ્યાં સુધી
મન જીતાયા વગરના શત્રુ તરીકે રહે છે ત્યાં સુધી માણસને કામ, ક્રોધ, લોભ, મોહ વગેરેની આજ્ઞાનું પાલન કરવું પડે છે. પરંતુ જ્યારે મન જીતાઈ જાય છે ત્યારે મનુષ્ય ભગવાનની ઈચ્છા અનુસાર તેમની આજ્ઞાનું પાલન કરે છે કે જેઓ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે નિવાસ કરે છે. અંતઃકરણમાં પરમાત્માનું મિલન થવું અને પછી તેમની આજ્ઞાનું પાલન કરવું એ જ સાચી યોગ સાધના છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો પ્રત્યક્ષ રીતે સ્વીકાર કરે છે તે ભગવાનની આજ્ઞા પ્રત્યે આપમેળે જ સમર્પિત થઈ જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 7 અનુવાદ. જેણે મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા છે, કારણ કે તેણે શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ, દુઃખ, ઠંડી, ગરમી અને માન અપમાન એક સમાન જ હોય છે. ભાવાર્થ: વાસ્તવમાં દરેક જીવ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જેઓ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજેલા છે તેમની આજ્ઞાનું પાલન કરવા માટે નિર્માયેલા છે. જ્યારે બાહ્ય શક્તિ માયા દ્વારા મન ગેરમાર્ગે દોરવાય છે ત્યારે મનુષ્ય ભૌતિક કાર્યોમાં લપેટાય છે. તેથી કોઈ યોગ પદ્ધતિ દ્વારા જેવું મન નિયંત્રણમાં આવી જાય છે કે તરત જ મનુષ્યને ધ્યેય સુધી પહોંચી ગયેલો ગણવો જોઈએ. મનુષ્ય ભગવત આજ્ઞાનું પાલન કરવું જોઈએ. મનુષ્યનું મન જ્યારે પરા પ્રકૃતિમાં સ્થિર થઈ જાય છે ત્યારે તેની પાસે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. મન માટે એ જરૂરી છે કે તે કોઈ શ્રેષ્ઠ આજ્ઞાને શિરોમાન્ય કરે તથા તેનું પાલન કરે. મનને વશ કરવાનું પરિણામ એ આવે છે કે મનુષ્ય આપમેળે જ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માંડે છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થાય છે તે તરત જ આવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તેથી ભગવત ભક્ત સુખ, દુઃખ, ઠંડી, ગરમી વગેરે ભૌતિક અસ્તિત્વના દ્વંદ્વોથી પ્રભાવિત થતો નથી. આ અવસ્થા જ ખરેખરી સમાધિ અથવા પરમેશ્વરમાં તન્મયતા છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 8 અનુવાદ. મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. આવો મનુષ્ય અધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે. તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જુએ છે, ભલે પછી તે કાંકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય. ભાવાર્થ: પરમ સત્યના સાક્ષાત્કાર વિનાનું પુસ્તકયું જ્ઞાન નિરુપયોગી હોય છે. આ વિશે ભક્તિ રસામૃત સિંધુ 1.2.234 નીચે પ્રમાણે કહ્યું છે: કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દૂષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા શ્રી કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા તેમની લીલાઓની દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી. ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે સંતૃપ્ત થયા પછી જ તે ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ તથા લીલાઓને સમજી શકે છે. આ ભગવદ્ ગીતા કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે. કેવળ દુનિયાવી વિદ્વતાથી કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકતો નથી. તે શુદ્ધ ચેતનાયુક્ત વ્યક્તિનું સાનિધ્ય મેળવવા ભાગ્યશાળી હોવો જોઈએ. કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિને કૃષ્ણ કૃપાથી જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે, કારણ કે તે વિશુદ્ધ ભક્તિથી સંતુષ્ટ રહે છે. સાક્ષાત્કારજન્ય જ્ઞાન વડે તે પૂર્ણ બને છે. આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાના સંકલ્પોમાં દ્રઢપણે સ્થિર રહી શકે છે, પરંતુ માત્ર શૈક્ષણિક જ્ઞાનથી તે બાહ્ય વિરોધાભાસો દ્વારા સહેલાઈથી મોહિત તથા ભ્રમિત થઈ શકે છે. કેવળ જેણે સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો છે તેઓ આત્મા જ વાસ્તવિક રીતે આત્મસંયમી હોય છે, કારણ કે તે કૃષ્ણને આશ્રિત હોય છે. તે દિવ્ય અવસ્થામાં હોય છે, કારણ કે તેને દુનિયાવી વિદ્વતા સાથે કશો સંબંધ હોતો નથી. દુનિયાવી વિદ્વતા તથા માનસિક તર્કબાજી અન્ય લોકો માટે સુવર્ણ જેવા હોઈ શકે, પરંતુ તેને માટે તો તે સર્વ કાંકરા કે પથરા સમાન છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 9 અનુવાદ. જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાઓને, દ્વેષી જનોને, શત્રુઓ તથા મિત્રોને, પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે. અધ્યાય 6 શ્લોક 10 અનુવાદ. અધ્યાત્મવાદીએ પોતાના શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. તેને એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા વશમાં રાખવું જોઈએ. તે કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવો જોઈએ. ભાવાર્થ: કૃષ્ણનો સાક્ષાત્કાર જુદી જુદી માત્રામાં બ્રહ્મ, પરમાત્મા તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે થાય છે. કૃષ્ણ ભાવનામૃતનો સંક્ષેપમાં અર્થ એ છે કે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં નિરંતર પરોવાયેલા રહેવું. પરંતુ જે લોકો નિર્વિશેષ બ્રહ્મ કે હૃદયસ્થ પરમાત્મા પ્રત્યે આસક્ત રહે છે તેઓ પણ આંશિક રૂપે કૃષ્ણ ભાવના પરાયણ હોય છે, કારણ કે નિર્વિશેષ બ્રહ્મ એ કૃષ્ણના આધ્યાત્મિક પ્રકાશનું કિરણ છે અને પરમાત્મા એ કૃષ્ણનો સર્વવ્યાપી આંશિક વિસ્તાર છે. એટલે નિર્વિશેષવાદી તથા ધ્યાન યોગી સુદ્ધા પરોક્ષ રીતે કૃષ્ણ ભાવનાયુક્ત હોય છે.
પ્રત્યક્ષ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય સર્વોચ્ચ આધ્યાત્મવાદી હોય છે, કારણ કે આવો ભક્ત જાણે છે કે બ્રહ્મ તથા પરમાત્મા એ શું છે. પરમ સત્ય વિશેનું તેનું જ્ઞાન પૂર્ણ હોય છે, જ્યારે નિર્વિશેષવાદી તથા ધ્યાન યોગી અપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ હોય છે. આમ હોવા છતાં આ સૌને પોતપોતાના વિશિષ્ટ કાર્યોમાં સતત પરોવાયેલા રહેવાનો આદેશ અહીં આપ્યો છે કે જેથી વહેલા કે મોડા તેઓ સર્વોચ્ચ પૂર્ણત્વ સિદ્ધિ પામી શકે. આધ્યાત્મવાદીનું પ્રથમ કર્તવ્ય એ છે કે તે મનને સદા કૃષ્ણમાં પરોવાયેલું રાખે. મનુષ્ય હંમેશા કૃષ્ણનું ચિંતન કરતા રહેવું જોઈએ અને એક ક્ષણ માટે પણ તેમનું વિસ્મરણ કરવું જોઈએ નહીં. પરમેશ્વર પર મનને એકાગ્ર કરવું એ જ સમાધિ કહેવાય છે. મનને એકાગ્ર કરવા માટે મનુષ્ય હંમેશા એકાંતવાસમાં સેવવો જોઈએ તથા બાહ્ય વિષયોના ઉપદ્રવથી અલિપ્ત રહેવું જોઈએ. તેણે તેના સાક્ષાત્કારને પ્રભાવિત કરે તેવી અનુકૂળ પરિસ્થિતિ ગ્રહણ કરવા અને પ્રતિકૂળ પરિસ્થિતિથી અળગા રહેવા અત્યંત સાવધાન રહેવું જોઈએ. તદુપરાંત તેણે દ્રઢ નિશ્ચય સાથે જે તેને સંગ્રહ વૃત્તિના ભાવમાં ફસાવે તેવી બિનજરૂરી ભૌતિક વસ્તુઓ માટે વલખા મારવા જોઈએ નહીં. જ્યારે મનુષ્ય પ્રત્યક્ષ રીતે કૃષ્ણ ભક્તિમાં લાગેલો હોય છે ત્યારે આ સર્વ પૂર્ણતા પામવા માટેના પગલાં તથા સાવચેતી રૂપ લેવાના પગલાંનું સારી રીતે પાલન થઈ શકે છે. કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ ભાવનામૃતનો અર્થ આત્મોત્સર્ગ થાય કે જેમાં સંગ્રહ ભાવ પરિગ્રહ માટે ભાગ્યે જ અવકાશ રહે છે. શ્રીલ રૂપ ગોસ્વામીએ કૃષ્ણ ભાવનામૃતનું લક્ષણ આ પ્રમાણે વર્ણવ્યું છે. જ્યારે મનુષ્ય કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્ત થયા વિના કૃષ્ણ સંબંધી દરેક વસ્તુનો સ્વીકાર કરે છે ત્યારે તે સાચી રીતે પરિગ્રહથી પર હોય છે. બીજે પક્ષે જે મનુષ્ય કૃષ્ણ સાથેનો દરેક વસ્તુનો સંબંધ જાણ્યા વગર જ તેનો ત્યાગ કરે છે તેનો વૈરાગ્ય પૂર્ણ કહેવાતો નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય સારી રીતે જાણે છે કે દરેક વસ્તુ કૃષ્ણની માલિકીની છે, તેથી પોતે સર્વ પ્રકારના પરિગ્રહ ભાવથી મુક્ત રહે છે. આમ હોવાથી તે તેના પોતાના માટે કોઈ પણ વસ્તુની લાલસા રાખતો નથી. કૃષ્ણ ભાવનાને અનુકૂળ વસ્તુઓનો કેવી રીતે સ્વીકાર કરવો અને કૃષ્ણ ભાવનાને પ્રતિકૂળ વસ્તુઓનો કેવી રીતે પરિત્યાગ કરવો એ તે જાણે છે. દુનિયાવી વસ્તુઓથી તે સદા અલિપ્ત રહે છે, કારણ કે તે સદા દિવ્ય ભાવમાં સ્થિત રહે છે અને કૃષ્ણ ભાવના રહિત માણસો સાથે કશી નિસ્બત નહીં રાખવાથી તે સદા એકલો હોય છે. તેથી કૃષ્ણ ભાવનામાં રહેલો મનુષ્ય પૂર્ણ યોગી હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 11 અને 12. અનુવાદ. યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૃગ ચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરીને તથા મનને એક બિંદુ ઉપર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. ભાવાર્થ. પવિત્ર સ્થાનનો નિર્દેશ તીર્થ સ્થળ પ્રત્યે છે. ભારતમાં યોગીઓ, આધ્યાત્મવાદીઓ અથવા ભક્તો પોતાનું ઘર તજીને પ્રયાગ, મથુરા, વૃંદાવન, ઋષિકેશ તથા હરિદ્વાર જેવા પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે અને એવા એકાંત સ્થાનમાં યોગાભ્યાસ કરે છે કે જ્યાં યમુના તથા ગંગા જેવી પવિત્ર નદીઓ વહે છે. પરંતુ આમ કરવું સૌને માટે અને ખાસ તો પાશ્ચાત્ય લોકો માટે શક્ય બનતું નથી. મોટા મોટા શહેરોમાંના કહેવાતા યોગ સમાજો ભલે દુનિયાવી લાભ કમાઈ લેવામાં સફળ થાય, પરંતુ વાસ્તવિક યોગાભ્યાસ માટે તે યોગ્ય નથી. જે મનુષ્ય આત્મસંયમી નથી તથા જેનું મન સ્થિર નથી તે ધ્યાનનો અભ્યાસ કરી શકે નહીં. તેથી બૃહન નારદીય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં, વર્તમાન યુગમાં સામાન્ય લોકો જ્યારે અલ્પાયુષી આત્મ સાક્ષાત્કારમાં મંદ અને વિવિધ ચિંતાઓથી વ્યગ્ર રહે છે ત્યારે ભગવત પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનના પવિત્ર નામોનું કીર્તન કરવું એ જ છે. કલહ તથા દંભના આ યુગમાં મોક્ષ પ્રાપ્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. અન્ય કોઈ માર્ગ નથી, અન્ય કોઈ માર્ગ નથી, અન્ય કોઈ માર્ગ નથી જ. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 13 અને 14. અનુવાદ. યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટ્ટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી ભયરહિત તથા વિષય જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. ભાવાર્થ.
જીવ માત્રના હૃદયમાં ચતુર્ભુજ વિષ્ણુ રૂપે વસતા પરમાત્મા એવા કૃષ્ણને જાણવા એ જ જીવનનો ઉદ્દેશ છે. વિષ્ણુના આ જ અંતર્યામી સ્વરૂપને શોધવા તથા તેના દર્શન કરવા માટે યોગનો અભ્યાસ કરવામાં આવે છે. એ સિવાય તેનો અન્ય કોઈ હેતુ નથી. અંતર્યામી વિષ્ણુ મૂર્તિ દરેક જીવમાં વસતા કૃષ્ણનું સ્વાંશ રૂપ છે. જે મનુષ્ય આ વિષ્ણુ મૂર્તિના સાક્ષાત્કારની ઈચ્છા રાખતો નથી તે વ્યર્થ પાખંડી યોગાભ્યાસ કરે છે અને નિસંદેહ પોતાના સમયનો અપવ્યય કરે છે. કૃષ્ણ જ જીવનના અંતિમ ધ્યેય છે અને મનુષ્યના હૃદયમાં સ્થિત વિષ્ણુ મૂર્તિ એ જ તો યોગાભ્યાસનો ઉદ્દેશ છે. હૃદયમાં વિષ્ણુ મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય હોય છે. માટે મનુષ્ય ગૃહ ત્યાગ કરીને કોઈ એકાંત સ્થાનમાં ઉપરોક્ત વિધિ પ્રમાણે આસન ગ્રહણ કરી બેસવું જોઈએ. પ્રતિદિન ઘેર કે અન્યત્ર જાતીય આનંદ માણતા રહી કહેવાતા યોગ વર્ગોમાં જવાથી કોઈ યોગી થઈ શકે નહીં. તેણે મનનો સંયમ કરવાનો હોય છે અને જેમાં જાતીય જીવન મુખ્ય છે. એવી સર્વ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહેવાનું હોય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય કૃત બ્રહ્મચર્યના નિયમોમાં કહેવામાં આવ્યું છે, સર્વ સમયે, સર્વ પરિસ્થિતિમાં અને સર્વ સ્થળે મન વચન કર્મથી મૈથુન ભોગથી અલિપ્ત રહેવામાં સહાય કરવી એ જ બ્રહ્મચર્ય વ્રતનો આશય છે. મૈથુનમાં પ્રવૃત્ત રહીને કોઈ પણ વ્યક્તિ સાચી રીતે યોગાભ્યાસ કરી શકે નહીં. એટલે જ બાળપણથી જ બ્રહ્મચર્યનું શિક્ષણ આપવામાં આવે છે કે જે અવસ્થામાં વ્યક્તિને મૈથુનનું જ્ઞાન હોતું નથી. 5 વર્ષની વયે જ બાળકને ગુરુના આશ્રય ગુરુકુળમાં મોકલવામાં આવે છે. ત્યાં ગુરુ બાળકને બ્રહ્મચારી થવા માટે સખત શિસ્તમાં કેળવે છે. આવી સાધના વગર કોઈ પણ વ્યક્તિ યોગમાં ઉન્નતિ કરી શકતી નથી. પછી તે ધ્યાન યોગ હોય, જ્ઞાન યોગ હોય કે ભક્તિ યોગ હોય. પરંતુ જે મનુષ્ય વિવાહિત જીવનના નીતિ નિયમોનું પાલન કરતો હોય અને સ્વપત્ની સાથે જાતીય સંબંધ અને તે પણ નિયમોને આધીન રહી ધરાવતો હોય તે પણ બ્રહ્મચારી કહેવાય છે. આવા સંયમી ગૃહસ્થ બ્રહ્મચારીને ભક્તિ સંપ્રદાયમાં સ્વીકારી શકે છે, પરંતુ જ્ઞાન તથા ધ્યાન સંપ્રદાયવાળા આવા ગૃહસ્થ બ્રહ્મચારીને પણ પ્રવેશ આપતા નથી. તેમના માટે છૂટછાટ વિનાનું સંપૂર્ણ બ્રહ્મચર્ય અનિવાર્ય છે. ભક્તિ સંપ્રદાયમાં ગૃહસ્થ બ્રહ્મચારીને સંયમિત મૈથુનની છૂટ અપાય છે, કારણ કે ભક્તિ યોગ એવો તો શક્તિશાળી હોય છે કે ભગવાનની ઉત્કૃષ્ટ સેવામાં પરોવાયેલા રહેવાથી મનુષ્ય આપમેળે જ મૈથુનના આકર્ષણનો ત્યાગ કરે છે. ભગવદ્ ગીતા 2.59 કહેવાયું છે, જ્યાં બીજાઓને વિષય ભોગથી દૂર રહેવાની ફરજ પાડવામાં આવે છે ત્યાં ભગવદ્ ભક્ત ઉત્તમ રસાસ્વાદને કારણે ઇન્દ્રિય ભોગમાંથી આપમેળે જ વિરક્ત થઈ જાય છે. ભક્ત સિવાય અન્ય કોઈને એ ઉત્કૃષ્ટ રસાસ્વાદનું જ્ઞાન નથી. વિગતમ સંપૂર્ણપણે કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના મનુષ્ય નિર્ભય થઈ શકતો નથી. બદ્ધ જીવ તેની વિકૃત સ્મૃતિને કારણે અથવા કૃષ્ણ સાથેના પોતાના શાશ્વત સંબંધની વિસ્મૃતિને કારણે ભયભીત રહે છે. ભાગવતમ 11.2.37 કહે છે, કૃષ્ણ ભાવનામૃત નિર્ભયતાનો એકમાત્ર આધાર છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય માટે જ યોગનો પૂર્ણ અભ્યાસ શક્ય હોય છે અને યોગાભ્યાસનું અંતિમ ધ્યેય અંતઃકરણમાં ભગવત દર્શન પામવાનું છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પ્રથમથી જ સર્વ યોગ્યોમાં શ્રેષ્ઠ હોય છે. યોગ પદ્ધતિના અહીં જણાવેલા સિદ્ધાંતો લોક પ્રચલિત કહેવાતા યોગ સમાજો કરતા ભિન્ન છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 15 અનુવાદ. આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થયે ભગવદ્ધામ અથવા કૃષ્ણલોકને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ. હવે યોગાભ્યાસના અંતિમ ધ્યેય વિશે સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે. યોગાભ્યાસનો આશય કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવાનો નથી. તેનો ઉદ્દેશ તો સર્વ ભૌતિક જીવનની સમાપ્તિને શક્ય બનાવવાનો છે. ભગવદ્ ગીતા અનુસાર જે મનુષ્ય યોગાભ્યાસ દ્વારા સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે અથવા ભૌતિક સિદ્ધિની આકાંક્ષા રાખે છે તે યોગી નથી. ભૌતિક અસ્તિત્વની સમાપ્તિનો અર્થ શૂન્યમાં પ્રવેશ એવો પણ થતો નથી. તે તો કપોળ કલ્પના છે. ભગવાનના સર્જનમાં ક્યાંય શૂન્ય નથી. ઉલટું ભૌતિક અસ્તિત્વની સમાપ્તિ મનુષ્યને દિવ્ય આકાશમાં અર્થાત ભગવદ્ ધામમાં પ્રવેશવા સમર્થ બનાવે છે. ભગવદ્ ગીતામાં ભગવદ્ ધામ વિશે પણ સમજૂતી આપવામાં આવેલી છે કે તે એવું સ્થાન છે કે જ્યાં સૂર્ય, ચંદ્ર કે વીજળીની જરૂર રહેતી નથી. દિવ્ય આકાશ વૈકુંઠમાંના સર્વ ગ્રહો ભૌતિક આકાશમાંના સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત હોય છે. ભગવાનનું સામ્રાજ્ય તો સર્વત્ર ફેલાયેલું છે, પરંતુ દિવ્ય આકાશ તથા તેમાંના લોકને જ પરમધામ કહેવામાં આવે છે. સ્વયં ભગવાને અહીં કહ્યું છે તેમ
ભગવાન કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન પામેલો પૂર્ણ યોગી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરે છે અને અંતે કૃષ્ણલોક અથવા ગૌલોક વૃંદાવન ધામમાં જઈ શકે છે. બ્રહ્મ સંહિતા 5.37 માં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે, ગોલોક એવ નિવ સત્ય અખિલાત્મ્ય ભૂત. જો કે ભગવાન સદૈવ પોતાના ધામમાં નિવાસ કરે છે કે જે ગોલોક કહેવાય છે, છતાં પોતાની શ્રેષ્ઠ શક્તિઓ દ્વારા તેઓ સર્વવ્યાપક બ્રહ્મ તેમજ પરમાત્મા પણ છે. કોઈ પણ મનુષ્ય કૃષ્ણ તથા વિષ્ણુ રૂપમાં તેમના પૂર્ણ વિસ્તારને સાચી રીતે જાણ્યા વગર વૈકુંઠ લોકમાં અથવા ભગવાનના સનાતન ધામ ગોલોક વૃંદાવનમાં પ્રવેશ કરી શકતો નથી. તેથી કૃષ્ણ ભાવના અમૃતમાં કાર્ય કરનાર મનુષ્ય પૂર્ણ યોગી હોય છે, કારણ કે તેનું મન સદા કૃષ્ણમાં જ ધ્યાનમગ્ન રહે છે. વેદોમાં પણ શ્વેતાશ્વતર ઉપનિષદ 3.8 માં જાણવા મળે છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને જાણવાથી જ જન્મ તથા મરણના માર્ગને જીતી શકાય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે યોગની પૂર્ણતા ભૌતિક અસ્તિત્વમાંથી મુક્ત થવામાં જ છે. જાદુઈ ચમત્કારો કે અંગ કસરતની કરામતો દ્વારા અબુધ લોકોને મૂર્ખ બનાવવામાં નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 16 અનુવાદ. જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ લેતો નથી, તેને માટે યોગી થવાની શક્યતા નથી. ભાવાર્થ: અહીં યોગીઓ માટે આહાર તથા નિંદ્રાના નિયમનની ભલામણ કરવામાં આવી છે. અતિ આહારનો અર્થ એ છે કે દેહ પ્રાણને ટકાવી રાખવા માટે જરૂર હોય તેનાથી વધારે ભોજન કરવું. મનુષ્યો માટે જરૂરી નથી કે તેઓ પશુઓને ખાય અર્થાત માંસાહાર કરે, કારણ કે ધાન્ય, શાક, ફળ તથા દૂધ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય છે. ભગવદ્ ગીતા અનુસાર આવા સાદા ખાદ્ય પદાર્થો સત્વગુણી છે, માંસાહાર તો તમોગુણી જીવો માટે છે. તેથી જે મનુષ્યો માંસાહાર કરે છે, મદ્યપાન કરે છે, ધૂમ્રપાન કરે છે અને કૃષ્ણને ધરાવ્યા વિના ભોજન કરે છે, તેઓ પાપ કર્મોના ફળ ભોગવશે, કારણ કે તેઓ માત્ર દૂષિત વસ્તુઓ ખાય છે. જે મનુષ્ય કેવળ ઇન્દ્રિય સુખ ખાતર ખાય છે કે પોતાના માટે જ ભોજન બનાવે છે પણ કૃષ્ણને પ્રથમ અર્પણ કરતો નથી, તે કેવળ પાપ ભક્ષણ કરે છે. જે મનુષ્ય પાપ ખાય છે અને નિયત પ્રમાણથી વધારે આહાર કરે છે તે પૂર્ણ યોગનું પાલન કરી શકતો નથી. કૃષ્ણને ધરાવેલા અન્નનો પ્રસાદ તરીકે આહાર કરવો એ જ ઉત્તમ છે. કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત કૃષ્ણને પ્રથમ અર્પણ કરવામાં આવ્યું ન હોય તેવું કશું જ ખાતો નથી. તેથી કેવળ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય જ યોગાભ્યાસમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એવો મનુષ્ય પણ યોગનો અભ્યાસ કરી શકતો નથી જે કૃત્રિમ ઉપવાસની પોતે જ નિપજાવેલી પદ્ધતિ પ્રમાણે નિરાહાર રહે છે. કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ઉપવાસ કરે છે, તે નિરાહાર રહેતો નથી કે જરૂરથી વધારે આહાર કરતો નથી. એ રીતે યોગાભ્યાસ કરવા સક્ષમ હોય છે. જે મનુષ્ય જરૂરત કરતાં વધારે આહાર કરે છે તેને ઊંઘતી વખતે વધારે સપના આવશે અને તેથી તે જરૂર કરતાં વધારે ઊંઘશે. મનુષ્ય દરરોજ 6 કલાકથી વધારે ઊંઘવું ન જોઈએ. જે મનુષ્ય 24 કલાકમાં 6 કલાકથી વધુ ઊંઘે છે તે અવશ્ય તમોગુણથી પ્રભાવિત થયેલો છે. તમોગુણી મનુષ્ય આળસુ હોય છે અને વધારે પડતું ઊંઘવાનું વલણ ધરાવે છે. આવો મનુષ્ય યોગ સાધના કરી શકે નહીં. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 17 અનુવાદ. જે મનુષ્ય આહાર, વિહાર, નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. ભાવાર્થ: આહાર, નિંદ્રા, સ્વરક્ષણ તથા મૈથુન કે જે શરીરની જરૂરિયાતો છે તેમનો અતિરેક યોગાભ્યાસની પ્રગતિ રોકી શકે છે. આહાર વિશે કહી શકાય કે મનુષ્ય જ્યારે પ્રસાદમ અર્થાત પવિત્ર થયેલા અન્નનું ભોજન કરવાની ટેવ પાડે ત્યારે આહાર નિયમિત થઈ શકે. ભગવદ્ ગીતા 9.26 માં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને શાક, ફૂલ, ફળ, અનાજ, દૂધ વગેરે અર્પણ કરાય છે. આ રીતે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય એવું ભોજન ન કરવા આપોઆપ જ કેળવાય છે કે જે મનુષ્ય માટે આહાર કરવા યોગ્ય ન હોય અથવા સત્વગુણી ન હોય. ઊંઘની બાબતમાં કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણ ભક્તિમાંના પોતાના કર્તવ્યો અદા કરવામાં સદા સાવધ રહે છે. તેથી ઊંઘમાં અનાવશ્યક વધુ સમય વ્યતીત કરવો એ મોટું નુકસાન ગણવામાં આવે છે. અવર્થ્ય કાલત્વમ. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય ભગવત સેવામાં સંલગ્ન રહ્યા વગર એક ક્ષણ પણ પસાર કરવાનું સહન કરી શકતો નથી. તેથી તેની નિંદ્રા ઓછામાં ઓછી હોય છે. આ બાબતમાં તેના આદર્શ શ્રીલ રૂપ ગોસ્વામી છે કે જેઓ કૃષ્ણ સેવામાં નિરંતર મગ્ન રહેતા હતા અને દિવસમાં તેઓ 2 કલાકથી વધુ સમય ઊંઘી શકતા નહીં અને કેટલીક વાર તો તેટલું પણ નહીં. ઠાકુર હરિદાસ પોતાની માળામાં 3 લાખ ભગવાન નામનો જપ કર્યા વિના ન તો પ્રસાદ ગ્રહણ કરતા કે ન તો એક ક્ષણ માટે પણ ઊંઘતા.
કાર્યની બાબતમાં કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવું કોઈ કાર્ય કરતો નથી કે જે કૃષ્ણ સંબંધે ન હોય. આ રીતે તેનું કાર્ય સદા નિયમિત તથા ઇન્દ્રિય તૃપ્તિના દોષથી રહિત હોય છે. જ્યારે ઇન્દ્રિય તૃપ્તિનો પ્રશ્ન રહેતો નથી ત્યારે કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત માટે આરામ હરામ હોય છે અને તે પોતાના સર્વ કર્મ, વાણી, નિંદ્રા, જાગ્રત અવસ્થા તથા સર્વ દૈહિક કાર્યોમાં નિયમિત રહે છે. તેથી તેના માટે કોઈ દુનિયાવી દુઃખ રહેતું નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 18 અનુવાદ. જ્યારે યોગી યોગા અભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને અધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. સાધારણ મનુષ્યની સરખામણીમાં યોગીના કાર્યોમાં એ વિશેષતા હોય છે કે તે સમસ્ત દુનિયાવી ઈચ્છાઓથી મુક્ત હોય છે, કે જેમાં મૈથુન મુખ્ય છે. એક પૂર્ણ યોગી તેના માનસિક કાર્યોમાં એટલો સંયમિત હોય છે કે તેને ગમે તેવી ભૌતિક ઈચ્છા વિચલિત કરી શકતી નથી. આવી સિદ્ધ અવસ્થા કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્યો દ્વારા આપમેળે જ પ્રાપ્ત કરી શકાય છે, જે અંગે શ્રીમદ ભાગવતમ 9.4.18 થી 20 કહ્યું છે. મહારાજ અંબરીશે સર્વપ્રથમ પોતાના મનને ભગવાનના ચરણ કમળમાં સ્થિર કર્યું. પછી ક્રમશઃ પોતાની વાણીને કૃષ્ણના ગુણાનુવાદમાં પરોવી, હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં, કાન ભગવદ લીલાનું શ્રવણ કરવામાં, આંખો ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરવામાં, શરીરને અન્ય ભક્તોના દેહને સ્પર્શ કરવામાં, ધ્રાણેન્દ્રિયને ભગવાનને ધરાવેલા પુષ્પોની સુગંધ લેવામાં, જીભને ભગવાનના ચરણારવિંદ પર ચડાવેલા તુલસી પત્રનો સ્વાદ લેવામાં, પગ તીર્થયાત્રા કરવામાં તથા ભગવાનના મંદિરો સુધી જવામાં, મસ્તક ભગવાનને પ્રણામ કરવામાં તથા પોતાની ઈચ્છાને ભગવાનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં પરોવી દીધી. આ સર્વ દિવ્ય કર્મ શુદ્ધ ભક્તને સર્વથા અનુરૂપ જ છે. નિર્વિશેષવાદીઓ માટે આ દિવ્ય અવસ્થા વ્યક્તિગત રીતે અકથ્ય હોઈ શકે, પરંતુ કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય માટે તે અત્યંત સરળ તથા વ્યવહારુ બને છે, જે મહારાજ અંબરીશની ઉપરોક્ત જીવનચર્યામાંથી સ્પષ્ટ દેખાય છે. જ્યાં સુધી મનને સતત સ્મરણ દ્વારા ભગવાનના ચરણ કમળોમાં સ્થિર કરવામાં આવતું નથી, ત્યાં સુધી આવા દિવ્ય કાર્ય શક્ય થતા નથી. તેથી ભગવત ભક્તિમાં આવા નિયત કાર્યોને અર્ચન કહે છે, અર્થાત સર્વ ઇન્દ્રિયોને ભગવત સેવામાં પરોવી દેવી. ઇન્દ્રિયો તથા મનને કંઈક ઉદ્યમ જોઈએ છે, કેવળ નિગ્રહ વ્યવહારુ નથી. તેથી સામાન્ય લોકો, ખાસ કરીને જે લોકો સંન્યાસ આશ્રમમાં નથી, તેમના માટે ઉપરોક્ત ઇન્દ્રિયો તથા મનની દિવ્ય પ્રવૃત્તિઓ જ દિવ્ય સિદ્ધિની સાચી પદ્ધતિ છે, જેને ભગવદ્ ગીતામાં યુક્ત કહેવામાં આવી છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 19 અનુવાદ. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. ભાવાર્થ: જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો સ્થિર રહે છે, તેવી જ રીતે સતત આધ્યાત્મમાં મગ્ન પોતાના આરાધ્ય ભગવાનની અવિચલિત ધ્યાનાવસ્થામાં નિરંતર લીન રહેતો સાચો કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્ય સ્થિર રહે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 20, 21, 22, 23 અનુવાદ. જેને સમાધિ કહેવામાં આવે છે એ પૂર્ણ અવસ્થામાં મનુષ્યનું મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય છે. આ સિદ્ધિનું વિશિષ્ટ લક્ષણ એ છે કે મનુષ્ય શુદ્ધ મનથી પોતાને જોઈ શકે છે અને પોતાની અંદર આનંદ માણી શકે છે. તે આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા આધાર દિવ્ય સુખમાં સ્થિત રહે છે. એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય કદાપી સત્યથી જુદો પડતો નથી અને આ સુખની પ્રાપ્તિ પછી આનાથી મોટો કોઈ લાભ હોય એમ તે માનતો નથી. આવી સ્થિતિ પામીને મનુષ્ય મોટામાં મોટી વિપત્તિમાં પણ વિચલિત થતો નથી. ખરેખર સમાધિની આ અવસ્થા એ જ તો ભૌતિક સંસર્ગમાંથી ઉપજતા સર્વ દુઃખોમાંથી પ્રાપ્ત થતી વાસ્તવિક મુક્તિ છે. ભાવાર્થ: યોગાભ્યાસ દ્વારા મનુષ્ય ભૌતિક દ્રષ્ટિથી ક્રમે ક્રમે વિરક્ત થઈ જાય છે. યોગનું આ મુખ્ય લક્ષણ છે. આના પછી મનુષ્ય સમાધિમાં સ્થિત થાય છે. તેનો અર્થ એવો છે કે દિવ્ય મન તથા બુદ્ધિ દ્વારા યોગી પોતાની જાતને પરમાત્મા સમજવાનો ભ્રમ સેવ્યા વિના પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે. યોગાભ્યાસ ઘણે ભાગે પતંજલિની પદ્ધતિ પર આધારિત છે. કેટલાક અનધિકૃત ભાષ્યકારો જીવાત્મા તથા પરમાત્મામાં અભેદ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે અને અદ્વૈતવાદીઓ આને જ મુક્તિ માને છે, પરંતુ તેઓ પતંજલિની યોગ પદ્ધતિના વાસ્તવિક હેતુને જાણતા નથી. પતંજલિની પદ્ધતિમાં દિવ્ય આનંદનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ અદ્વૈતવાદીઓ આ દિવ્ય આનંદનો સ્વીકાર કરતા નથી, કારણ કે
તેમને ભય છે કે આનાથી તેમનો અદ્વૈતવાદનો સિદ્ધાંત જોખમમાં મુકાઈ જાય. અદ્વૈતવાદીઓ જ્ઞાન તથા જ્ઞાતાના દ્વૈતને સ્વીકારતા નથી, પરંતુ આ શ્લોકમાં દિવ્ય ઇન્દ્રિયો દ્વારા અનુભવાતા દિવ્ય આનંદનો સ્વીકાર થયો છે. અને યોગ પદ્ધતિના સુપ્રસિદ્ધ પ્રતિપાદક પતંજલિ મુનિએ પણ આનું સમર્થન કરેલું છે. કે મહર્ષિ યોગ સૂત્ર 3.34 કહે છે, આ ચિત્તી શક્તિ અથવા અંતરંગ શક્તિ દિવ્ય છે. પુરુષાર્થનો અર્થ છે ભૌતિક ધાર્મિકતા, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ અને અંતે પરમાત્મા સાથે એક થવાનો પ્રયત્ન. અદ્વૈતવાદીના પરમાત્મા સાથે એક થવાની કલ્પનાને કૈવલ્યમ કહે છે, પરંતુ પતંજલિના મતે કૈવલ્યમ એવી અંતરંગ અથવા દિવ્ય શક્તિ છે કે જેનાથી જીવાત્મા પોતાની સ્વરૂપાવસ્થા પ્રતિ સભાન થાય છે. ભગવાન ચૈતન્યના શબ્દોમાં આ અવસ્થા ચેતો દર્પણ માર્જનમ અર્થાત મનરૂપી મલિન દર્પણનું માર્જન શુદ્ધિ છે. આ માર્જન વાસ્તવિક રીતે મુક્તિ અથવા ભવ મહાદાવાગ્નિ નિર્વાપણમ છે. નિર્વાણનો પ્રારંભિક સિદ્ધાંત પણ આ નિયમ સમાન છે. ભાગવતમ 2.10.6 આને સ્વરૂપેણ વ્યવસ્થિતિ કહેવામાં આવેલ છે. ભગવદ્ ગીતાના આ શ્લોકમાં આનું જ સમર્થન થયેલું છે. નિર્વાણ અર્થાત ભૌતિક કાર્યોના અંત પછી આધ્યાત્મિક કાર્યો અથવા ભગવત ભક્તિની અભિવ્યક્તિ થાય છે કે જે કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. ભાગવતમના શબ્દોમાં સ્વરૂપેણ વ્યવસ્થિતિ જીવાત્માનું વાસ્તવિક જીવન આ જ છે. ભૌતિક સંસર્ગ દોષથી આધ્યાત્મિક જીવન દૂષિત થવાની અવસ્થા માયા છે. આ ભૌતિક દૂષણથી મુક્તિનો અર્થ એ છે કે જે જીવાત્માની મૂળ દિવ્ય સ્થિતિનો વિનાશ થતો નથી. પતંજલિ સુદ્ધા આના સમર્થનમાં કહે છે, આ ચિત્તી શક્તિ અથવા દિવ્ય આનંદ જ વાસ્તવિક જીવન છે. વેદાંત સૂત્ર 1.1.12 આનું સમર્થન આ પ્રમાણે થયું છે. આ કુદરતી દિવ્ય આનંદ જ યોગનું અંતિમ ધ્યેય છે અને ભક્તિ યોગ દ્વારા તે સહજમાં પ્રાપ્ત થાય છે. ભક્તિ યોગનું વિસ્તૃત વર્ણન 7મા અધ્યાયમાં કરવામાં આવશે. આ અધ્યાયમાં વર્ણન કર્યા પ્રમાણે યોગ પદ્ધતિમાં સમાધિના 2 પ્રકાર હોય છે, સમપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ. જ્યારે મનુષ્ય વિવિધ તત્વદર્શનના અધ્યયન દ્વારા દિવ્ય અવસ્થા પામે છે ત્યારે તેણે સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરી છે એમ કહેવાય છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં દુનિયાવી આનંદ સાથે કોઈ સંબંધ નથી રહેતો, કારણ કે આમાં મનુષ્ય ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના સુખોથી પર થઈ જાય છે. એકવાર આવી દિવ્ય અવસ્થા પ્રાપ્ત કર્યા પછી યોગી તેમાંથી કદાપી ડગતો નથી. જ્યાં સુધી યોગી આ સ્થિતિ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તે અસફળ રહે છે. આજની કહેવાતી યોગ સાધનામાં વિવિધ ઇન્દ્રિય સુખોનો સમાવેશ થયેલો હોય છે, તેથી તે યોગ વિરુદ્ધ છે. એક યોગી મૈથુન તથા નશામાં અનુરક્ત રહે એ તો હાસ્યાસ્પદ છે. જે યોગીજનો સિદ્ધિઓ પ્રત્યે આકૃષ્ટ થયેલા હોય છે તેમને પણ પૂર્ણપણે યોગારૂઢ થયેલા કહી શકાય નહીં. આ શ્લોકમાં જણાવ્યા પ્રમાણે જો યોગીઓ યોગની આડ પેદાશો તરફ આકર્ષાય તો તેઓ યોગની પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરી શકે નહીં. તેથી જ મનુષ્યો અંગ કસરત રૂપી આસનોના પ્રદર્શન અથવા સિદ્ધિઓ પાછળ પડેલા હોય છે. તેમણે એ જાણવું જોઈએ કે એ રીતે તો યોગનો ઉદ્દેશ જ નષ્ટ થઈ જાય છે. આ યુગમાં યોગની સર્વોત્તમ પદ્ધતિ કૃષ્ણ ભાવનામૃત છે કે જે વ્યામોહકારી નથી. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પોતાના ધર્મમાં એટલો તો સુખી રહે છે કે તેને કોઈ બીજા સુખની જરૂર રહેતી નથી. ખાસ કરીને આ પાખંડ ભર્યા યુગમાં હઠયોગ, ધ્યાન યોગ તથા જ્ઞાન યોગ સાધવામાં અનેક અવરોધ આવી શકે છે, પરંતુ કર્મયોગ અથવા ભક્તિ યોગનું પાલન કરવામાં આવી કોઈ સમસ્યા ઉપસ્થિત થતી નથી. જ્યાં સુધી આ ભૌતિક શરીર જીવિત રહે છે ત્યાં સુધી આહાર, નિંદ્રા, સ્વરક્ષણ તથા મૈથુન જેવી શારીરિક જરૂરિયાતો મનુષ્ય પરિપૂર્ણ કરવી પડે છે. પરંતુ જે મનુષ્ય શુદ્ધ ભક્તિ યોગમાં અથવા કૃષ્ણ ભાવનામૃતમાં અવસ્થિત રહે છે તે શરીરની જરૂરિયાતો પૂર્ણ કરતી વખતે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરતો નથી. તેથી ઉલટું તે તો આ ખોટના સોદાનો સર્વોત્તમ ઉપયોગ કરીને શરીરની અનિવાર્ય જરૂરિયાતો સ્વીકારે છે અને કૃષ્ણ ભાવનામૃતમાં દિવ્ય સુખ ભોગવે છે. તે અકસ્માત, રોગ, અભાવ અને પોતાના પ્રિયજનના મરણ જેવી આકસ્મિક ઘટનાઓ પ્રત્યે પણ નિરપેક્ષ રહે છે. પરંતુ કૃષ્ણ ભાવનામૃત અથવા ભક્તિ યોગમાંના પોતાના કર્તવ્યો અદા કરવામાં સદા સાવધાન રહે છે. અકસ્માતો તેને સ્વ કર્તવ્યમાંથી કદાપી ચલિત કરતા નથી. ભગવદ્ ગીતા 2.14 કહેવાયું છે તેમ આવી બધી આકસ્મિક ઘટનાઓને તે સહન કરે છે, કારણ કે તે જાણે છે કે આ ઘટનાઓ તો આવે છે અને જતી રહે છે તથા આનાથી તેના સ્વ કર્તવ્ય પર કોઈ પ્રભાવ પડતો નથી. આ પ્રમાણે તે યોગાભ્યાસમાં સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ.
અધ્યાય 6 શ્લોક 24 અનુવાદ. મનુષ્ય શ્રદ્ધા તથા નિશ્ચયપૂર્વક યોગાભ્યાસમાં નિમગ્ન થઈ જવું જોઈએ અને પથભ્રષ્ટ થવું જોઈએ નહીં. તેણે મનના અનુમાનોથી ઉત્પન્ન થયેલી સર્વ દુનિયાવી ઈચ્છાઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ અને એ રીતે મન દ્વારા ઇન્દ્રિયોને બધી બાજુથી સંયમિત કરવી જોઈએ. ભાવાર્થ: યોગ સાધના કરનારે દ્રઢ નિશ્ચયી થવું જોઈએ અને તેણે વિચલિત થયા વિના ધૈર્યપૂર્વક યોગાભ્યાસ કરવો જોઈએ. અંતે તેણે સફળતા મળશે જ એવી ખાતરી રાખવી અને ખૂબ જ ધૈર્યપૂર્વક આ માર્ગનું અનુસરણ કરવું. તેમજ સફળતા મળવામાં વિલંબ થાય તો તેણે નિરુત્સાહી બનવું જોઈએ નહીં. આવા દ્રઢ નિશ્ચયી સાધક માટે સફળતા નિશ્ચિત હોય છે. ભક્તિ યોગ વિશે રૂપ ગોસ્વામી કહે છે, મનુષ્ય પૂરા હાર્દિક ઉત્સાહથી ધૈર્ય તથા નિશ્ચયપૂર્વક ભક્તિ યોગનું પૂર્ણ રીતે પાલન ભક્તોના સંગે નિયત કર્તવ્ય અદા કરીને તથા સત્વગુણી કર્મમાં પૂરેપૂરા પરોવાઈને કરી શકે છે. દ્રઢ નિશ્ચય બાબતે મનુષ્ય પેલી ચકલીનો આદર્શ ગ્રહણ કરવો જોઈએ કે જેણે સમુદ્રના મોજામાં પોતાના ઈંડા ગુમાવ્યા હતા. એક ચકલીએ સમુદ્ર તટે ઈંડા મૂકેલા, પરંતુ વિશાળ સમુદ્ર તેના મોજાઓ દ્વારા તે ઈંડા લઈ ગયો. ચકલી બહુ બેચેન બની ગઈ અને સમુદ્રને ઈંડા પાછા આપવા જણાવ્યું. સમુદ્રે તેની વિનંતી પર લગીરે ધ્યાન આપ્યું નહીં, એટલે ચકલીએ સમુદ્રને સૂકવી નાખવાનો નિર્ધાર કર્યો. તે પોતાની ટચુકડી ચાંચ વડે પાણી ઉલેચવા લાગી. ત્યારે બધા તેના અશક્ય સંકલ્પ માટે તેનો ઉપહાસ કરવા લાગ્યા. તેના આ કાર્યની વાત સર્વત્ર ફેલાવા લાગી અને છેવટે ભગવાન વિષ્ણુના વિરાટ વાહન પક્ષીરાજ ગરુડે આ વાત સાંભળી. ગરુડને પોતાની આ નાનકડી પક્ષીની બહેન પર દયા આવી, તેથી તે ચકલીને મળવા આવ્યા. આવી નાનીશી ચકલીના દ્રઢ સંકલ્પથી ગરુડ મહારાજ બહુ પ્રસન્ન થયા અને તેમણે તેને સહાય કરવાનું વચન આપ્યું. ગરુડે તરત જ સમુદ્રને ઈંડા પાછા આપી દેવા જણાવ્યું. અન્યથા પોતે ચકલીનું કામ પોતાના હાથમાં લઈ લેશે તેમ જણાવ્યું. આથી સમુદ્ર બહુ ભયભીત થયો અને તેણે ઈંડા પાછા આપ્યા. એ રીતે ચકલી ગરુડ મહારાજની કૃપાથી સુખી થઈ. એવી જ રીતે યોગ સાધના, ખાસ કરીને કૃષ્ણ ભાવનામૃતમાં ભક્તિ યોગ અત્યંત કઠિન જણાય. પરંતુ મનુષ્ય જો દ્રઢ સંકલ્પ સાથે નિયમોનું પાલન કરે તો ભગવાન તેને જરૂર મદદ કરશે. કારણ કે જે મનુષ્યો પોતાની સહાયતા પોતે જ કરે છે, ભગવાન તેમને અવશ્ય સહાય કરે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 25 અનુવાદ. ધીરે ધીરે ક્રમશઃ પૂર્ણ વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સમાધિમાં સ્થિત થવું જોઈએ અને એ રીતે મનને આત્મામાં જ સ્થિર કરીને અન્ય કશાયનું ચિંતન કરવું જોઈએ નહીં. ભાવાર્થ: સમુચિત વિશ્વાસ તથા બુદ્ધિ દ્વારા મનુષ્ય ધીરે ધીરે બધા ઇન્દ્રિય કર્મ કરવાનું બંધ કરી દેવું જોઈએ. આને પ્રત્યાહાર કહે છે. મનને વિશ્વાસ, ધ્યાન તથા ઇન્દ્રિય નિવૃત્તિ દ્વારા વશમાં રાખીને સમાધિમાં સ્થિર કરવું જોઈએ. તે વખતે દેહાત્મ ભાવમાં આસક્ત થવાની કોઈ સંભાવના રહેતી નથી. બીજી રીતે કહી શકાય કે જ્યાં સુધી આ ભૌતિક શરીરનું અસ્તિત્વ છે ત્યાં સુધી મનુષ્ય ભૌતિક પદાર્થો સાથે સંકળાયેલા રહે છે, છતાં તેણે ઇન્દ્રિય તૃપ્તિનો વિચાર કરવો ન જોઈએ. તેણે પરમાત્માના આનંદ સિવાયના અન્ય આનંદનું ચિંતન કરવું ન જોઈએ. કૃષ્ણ ભાવનામૃતનું પ્રત્યક્ષ આચરણ કરવાથી આ અવસ્થા સહજ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 26 અનુવાદ. મન પોતાની ચંચળ તથા અસ્થિર વૃત્તિને કારણે જ્યાં જ્યાં ભટકતું હોય ત્યાંથી મનુષ્ય તેને સર્વથા પાછું વાળી લેવું જોઈએ અને પોતાના નિયંત્રણ હેઠળ લાવવું જોઈએ. ભાવાર્થ: મન સ્વભાવથી ચંચળ તથા અસ્થિર છે, પરંતુ આત્મ સાક્ષાત્કારી યોગીએ મનને વશમાં લાવવું પડે. મન તેને નિયંત્રિત કરે તેમ થવું ન જોઈએ. જે મનુષ્ય મનને તથા ઇન્દ્રિયોને પણ વશમાં રાખે છે તે ગોસ્વામી અથવા સ્વામી કહેવાય છે, અને જે મનના વશમાં રહે છે તે ગોદાસ અર્થાત ઇન્દ્રિયોનો દાસ કહેવાય છે. ગોસ્વામી ઇન્દ્રિય સુખના ધોરણનો જાણકાર હોય છે. દિવ્ય ઇન્દ્રિય સુખમાં ઇન્દ્રિયો ઋષિકેશની તથા ઇન્દ્રિયોના સર્વોપરી સ્વામી કૃષ્ણની સેવામાં પરોવાયેલી રહે છે. શુદ્ધ ઇન્દ્રિયોથી કૃષ્ણની સેવા કરવી તેને કૃષ્ણ ભાવનામૃત કહે છે. ઇન્દ્રિયોને સંપૂર્ણ રીતે વશમાં લાવવાની એ જ રીત છે. તેથી પણ વિશેષ વસ્તુ એ છે કે યોગા અભ્યાસની સર્વોચ્ચ સિદ્ધિ પણ એ જ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 27 અનુવાદ. જે યોગીનું મન મારામાં સ્થિર રહે છે તે નિશ્ચિતપણે દિવ્ય સુખની સર્વોચ્ચ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. તે રજોગુણથી પર થઈ જાય છે, પરમેશ્વર સાથેની પોતાની ગુણાત્મક એકતાનો સાક્ષાત્કાર કરે છે અને એ રીતે ભૂતકાળના પોતાના સર્વ કર્મના ફળથી મુક્ત થઈ જાય છે. ભાવાર્થ: બ્રહ્મભૂત એવી અવસ્થા છે
કે જેમાં ભૌતિક સંસર્ગ દોષથી મુક્ત થઈને ભગવાનની દિવ્ય સેવામાં સ્થિર થવાય છે. મદ ભક્તિ લભતે પરામ. ભગવદ્ ગીતા 18.54. જ્યાં સુધી મનુષ્યનું મન ભગવાનના ચરણારવિંદમાં સ્થિર થતું નથી ત્યાં સુધી તે બ્રહ્મમાં રહી શકે નહીં. ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં પરોવાયેલા રહેવું અથવા કૃષ્ણ ભાવનામૃતમાં રહેવું, તેનો અર્થ એવો છે કે હકીકતમાં રજોગુણ તથા ભૌતિક મલિનતાઓમાંથી મુક્ત થવું. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 28 અનુવાદ આ પ્રમાણે: યોગા અભ્યાસમાં હંમેશા પરોવાયેલા રહીને આત્મસંયમી યોગી સર્વ ભૌતિક મલિનતાઓથી રહિત થઈ જાય છે અને ભગવાનની દિવ્ય પ્રેમ ભરી સેવામાં પરમ સુખની સર્વોચ્ચ અવસ્થા પામે છે. ભાવાર્થ: આત્મ સાક્ષાત્કાર એટલે પરમેશ્વરના સંબંધે મનુષ્ય પોતાની બંધારણીય સ્થિતિને જાણવી. વ્યક્તિગત જીવાત્મા ભગવાનનો અંશ છે અને તેનું સ્વરૂપ ભગવાનની દિવ્ય સેવા કરતા રહેવાનું છે. ભગવાન સાથેના આ દિવ્ય સાનિધ્યને જ બ્રહ્મ સંસ્પર્શ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 29 અનુવાદ. સાચો યોગી સમગ્ર જીવોમાં મને તથા મારામાં સર્વ જીવોને જુએ છે. ખરેખર આત્મ સાક્ષાત્કારી મનુષ્ય મને પરમેશ્વરને સર્વત્ર જુએ છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવનાયુક્ત યોગી પૂર્ણ દ્રષ્ટા હોય છે, કારણ કે તે પરબ્રહ્મ કૃષ્ણને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે જુએ છે. ભગવાન પરમાત્મા રૂપે એક બ્રાહ્મણના તેમજ એક શ્વાનના હૃદયમાં સ્થિત હોય. પૂર્ણ યોગી જાણે છે કે ભગવાન સનાતન રૂપે દિવ્ય છે અને શ્વાન કે બ્રાહ્મણમાં સ્થિત હોવાથી ભૌતિક રીતે પ્રભાવિત થતા નથી. આ જ ભગવાનની સર્વોપરી તટસ્થ. વ્યક્તિગત આત્મા પણ જીવના હૃદયમાં રહે છે, પરંતુ તે બધા હૃદયોમાં રહેતો નથી. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો આ જ તફાવત છે. જે મનુષ્ય વાસ્તવમાં યોગાભ્યાસ કરનારો નથી તે આ સ્પષ્ટપણે જોઈ શકતો નથી. કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય કૃષ્ણને આસક્તિ તથા નાસ્તિક બંનેના હૃદયમાં જોઈ શકે છે. સ્મૃતિમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે: ભગવાન જીવ માત્રના સ્ત્રોત હોવાથી માતા તથા પાલન કરતા સમાન છે. જેવી રીતે માતા પોતાના બધા પુત્રો પ્રત્યે સંભાવ રાખે છે, તેમ પરમપિતા કે માતા પણ રાખે છે. માટે પરમાત્મા હંમેશા પ્રત્યેક જીવમાં હોય છે. બાહ્ય રૂપે પણ જીવ ભગવાનની શક્તિમાં સ્થિત થયેલો છે. જેમ 7મા અધ્યાયમાં સમજાવવામાં આવશે તેમ ભગવાનની બે મુખ્ય શક્તિઓ છે, આધ્યાત્મિક અને ભૌતિક. જીવ ચડિયાતી શક્તિનો અંશ હોવા છતાં તે ઉતરતી કક્ષાની શક્તિથી બદ્ધ થયેલો છે અને જીવ સદા ભગવાનની શક્તિમાં રહે છે. જીવ માત્ર તેમની અંદર એક કે બીજી રીતે સ્થિત હોય છે. યોગી સમદર્શી છે, કારણ કે તે જુએ છે કે બધા જીવો પોતપોતાના કર્માનુસાર વિભિન્ન પરિસ્થિતિમાં હોવા છતાં સર્વથા ભગવાનના સેવકો હોય છે. જીવ જ્યારે ભૌતિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે ભૌતિક ઇન્દ્રિયોની સેવા કરે છે, અને જ્યારે તે આધ્યાત્મિક શક્તિમાં રહેલો હોય છે ત્યારે તે પરમેશ્વરની પ્રત્યક્ષ સેવા કરે છે. એ રીતે આ બેમાંથી કોઈ પણ સ્થિતિમાં જીવ પરમેશ્વરનો સેવક હોય છે. કૃષ્ણ ભક્તિપરાયણ મનુષ્યમાં આવી સમદ્રષ્ટિ સંપૂર્ણપણે હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 30 અનુવાદ. જે મનુષ્ય મને સર્વત્ર જુએ છે અને બધું જ મારામાં જુએ છે તેને માટે હું કદાપી દૂર થતો નથી અને એ પણ મારે માટે કદી દૂર થતો નથી. ભાવાર્થ: કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય નિસંદેહ ભગવાન કૃષ્ણને સર્વત્ર જુએ છે અને બધું કૃષ્ણમાં જુએ છે. આવો મનુષ્ય ભલે પ્રકૃતિના જુદા જુદા પ્રગટીકરણોને જોઈ રહેલો દેખાય, પરંતુ પ્રત્યેક દશામાં તે કૃષ્ણ ભાવનામૃતમાં જ્ઞાનથી વાકેફ રહે છે. તે પ્રત્યેક વસ્તુ કૃષ્ણની શક્તિનું જ પ્રગટીકરણ છે. કૃષ્ણ ભાવનામૃતનો મૂળભૂત સિદ્ધાંત જ એ છે કે કૃષ્ણ વિના કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ શક્ય નથી અને કૃષ્ણ જ સર્વેશ્વર છે. કૃષ્ણ ભાવનામૃત એ કૃષ્ણ પ્રેમનો વિકાસ છે. આ એવી સ્થિતિ છે કે જે ભૌતિક મુક્તિથી પણ પર છે. આત્મ સાક્ષાત્કારની પણ પેલે પારની કૃષ્ણ ભાવનામૃતની આ અવસ્થામાં ભક્ત કૃષ્ણ સાથે એવા અર્થમાં એકરૂપ થઈ જાય છે કે ભક્ત માટે કૃષ્ણ સર્વસ્વ બની રહે છે અને ભક્ત કૃષ્ણ પ્રેમમાં પૂર્ણ થઈ જાય છે. ત્યારે ભક્ત તથા ભગવાન વચ્ચે અત્યંત ગાઢ સંબંધ અસ્તિત્વમાં આવે છે. તે અવસ્થામાં જીવનો વિનાશ કરી શકાતો નથી અને ભગવાન પણ ભક્તની દ્રષ્ટિમાંથી ઓઝલ થતા નથી. કૃષ્ણમાં વિલીન થવું એ તો આધ્યાત્મિક વિનાશ છે. ભક્ત આવું જોખમ વહોરતો નથી. બ્રહ્મ સંહિતા 5.38 કહ્યું છે: હું આદ્ય ભગવાન ગોવિંદને ભજું છું, જેમનું દર્શન ભક્તો પ્રેમરૂપી અંજન આંજલી આંખો વડે કરે છે. તેઓ ભક્તના હૃદયમાં સ્થિત તેમના સનાતન શ્યામ સુંદર રૂપે જોવામાં આવે છે. આ અવસ્થામાં ભગવાન કૃષ્ણ ભક્તની દ્રષ્ટિમાંથી ઓઝલ થતા નથી અને ભક્ત પણ તેમની દ્રષ્ટિમાંથી ઓઝલ થતો નથી. આ બાબત યોગી માટે પણ સાચી છે,
કારણ કે તે પોતાના હૃદયમાં પરમાત્મા રૂપે ભગવાનનું દર્શન કરતો રહે છે. આવો યોગી શુદ્ધ ભક્તમાં રૂપાંતરિત થઈ જાય છે અને પોતાની અંદર ભગવાનના દર્શન કર્યા વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 31 અનુવાદ. જે યોગી મને એટલે કે કૃષ્ણને તથા સર્વ જીવોમાં રહેલા પરમાત્માને અભિન્ન જાણીને પરમાત્માની ભક્તિભાવે સેવા કરે છે તે સર્વ સંજોગોમાં મારી ભાવનામાં રહે છે. ભાવાર્થ: જે યોગી પરમાત્માનું ધ્યાન ધરવાનો અભ્યાસ કરે છે તે પોતાના અંતરમાં 4 હાથમાં શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરેલા કૃષ્ણના પૂર્ણ અંશના વિષ્ણુ રૂપે દર્શન કરે છે. યોગીએ જાણવું જોઈએ કે વિષ્ણુ કૃષ્ણથી ભિન્ન નથી. કૃષ્ણ પરમાત્મા રૂપે જીવ માત્રના હૃદયમાં સ્થિત છે. વળી જીવાત્માઓની અસંખ્ય હૃદયોમાં સ્થિત અસંખ્ય પરમાત્માઓ વચ્ચે કોઈ ભેદ પ્રવર્તતો નથી. ન તો કૃષ્ણ ભક્તિમાં સદૈવ પરાયણ રહેતા ભક્ત તથા પરમાત્માના ધ્યાનમાં મગ્ન એક પૂર્ણ યોગી વચ્ચે પણ કોઈ ભેદ હોય છે. કૃષ્ણ ભાવના યુક્ત યોગી ભૌતિક અસ્તિત્વમાં વિવિધ કાર્યોમાં પરાવાયેલો હોવા છતાં તે સદા કૃષ્ણમાં સ્થિત રહે છે. શ્રીલ રૂપ ગોસ્વામીના ભક્તિ રસામૃત સિંધુ 1.2.187 માં આનું સમર્થન થયું છે. કૃષ્ણ ભક્તિમાં સદા પ્રવૃત્ત રહેનારો ભગવદ ભક્ત આપોઆપ જ મુક્તિ પામે છે. નારદ પંચરાત્રમાં આનું સમર્થન આ પ્રમાણે કરે છે. દેશકાળથી પર તથા સર્વવ્યાપી શ્રી કૃષ્ણના દિવ્ય રૂપમાં એકાગ્ર કરવાથી મનુષ્ય કૃષ્ણના ચિંતનમાં તલ્લીન થાય છે અને ત્યારે તેમના દિવ્ય સાનિધ્યની સુખમય અવસ્થા પામે છે. કૃષ્ણ ભાવના અમૃત એ યોગા અભ્યાસમાં સમાધિની સર્વોચ્ચ અવસ્થા છે. જીવ માત્રના હૃદયમાં કૃષ્ણ પરમાત્મા રૂપે રહેલા છે. એવા જ્ઞાનથી જ યોગી નિર્દોષ થઈ જાય છે. વેદો ગોપાલ તાપની ઉપનિષદ 1.21 ભગવાનની આ અચિંત્ય શક્તિનું સમર્થન આ પ્રમાણે કરે છે. ભગવાન એક જ છે, છતાં તેઓ અસંખ્ય હૃદયોમાં અનેક રૂપે વિદ્યમાન હોય છે. એ જ રીતે સ્મૃતિ શાસ્ત્ર કહે છે વિષ્ણુ એક છે અને તોય તેઓ નિસંદેશ સર્વવ્યાપી છે. જેવી રીતે સૂર્ય એક જ સમયે અનેક સ્થળે પ્રગટ થાય છે તેમ તેઓ એક જ હોવા છતાં પોતાની અચિંત્ય શક્તિથી સર્વત્ર વિદ્યમાન હોય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 32 અનુવાદ. હે અર્જુન, જે યોગી પોતાની તુલનામાં સર્વ પ્રાણીઓને અને તેમના સુખોમાં તથા દુઃખોમાં પણ સમાનપણે દર્શન કરે છે તે પૂર્ણ યોગી છે. ભાવાર્થ: કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય પૂર્ણ યોગી હોય છે. તે પોતાના વ્યક્તિગત અનુભવને કારણે પ્રત્યેક પ્રાણીના સુખ તથા દુઃખ પ્રત્યે સભાન હોય છે. જીવના દુઃખનું કારણ ઈશ્વર સાથેના તેના સંબંધનું વિસ્મરણ હોય છે અને તેના સુખનું કારણ કૃષ્ણને મનુષ્યોના સમગ્ર કાર્યોના પરમ ભોગતા, સર્વ દેશો તથા ગ્રહોના સ્વામી તથા જીવ માત્રના સર્વોપરી શુભેચ્છક મિત્ર તરીકે જાણવા. પૂર્ણ યોગી એ જાણે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત બદ્ધ જીવ કૃષ્ણ સાથેના પોતાના સંબંધને ભૂલી જવાના કારણે ત્રિવિધ ભૌતિક તાપ ભોગવે છે. વળી કૃષ્ણ ભાવના યુક્ત થયેલો મનુષ્ય સુખી હોય છે. તેથી તે કૃષ્ણ વિષયક જ્ઞાનનું સર્વત્ર વિતરણ કરવાનો પ્રયત્ન કરે છે. પૂર્ણ યોગી કૃષ્ણ ભાવના યુક્ત થવાના મહત્વનું પ્રસારણ કરવાનો પ્રયત્ન કરતો હોવાથી તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ પરોપકારી જન તથા ભગવાનનો પરમ પ્રિય સેવક છે. ભગવદ્ ગીતા 18.69 માં બીજા શબ્દોમાં ભગવદ ભક્ત હર હંમેશ જીવ માત્રના કલ્યાણ અંગે ચિંતિત રહે છે અને એ રીતે તે હકીકતમાં પ્રાણી માત્રનો મિત્ર છે. તે સર્વોત્તમ યોગી છે કારણ કે તે વ્યક્તિગત સ્વાર્થ માટે યોગની પૂર્ણતા ઈચ્છતો નથી, પરંતુ તે બીજા જીવો માટે પણ પ્રયત્ન કરે છે. તે પોતાના સાથી જીવોનો દ્વેષ કરતો નથી. એક શુદ્ધ ભગવદ ભક્ત અને માત્ર પોતાની વ્યક્તિગત ઉન્નતિમાં જ રસ ધરાવનાર યોગી વચ્ચે આ જ તફાવત હોય છે. એક ભક્ત જે દરેક મનુષ્યને કૃષ્ણ ભાવના પરાયણ કરવા પ્રયત્નશીલ હોય છે તેના જેટલો પૂર્ણ એવો યોગી ન પણ હોઈ શકે કે જે ધ્યાન કરવા માટે એકાંત સ્થળે ચાલ્યો જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 33 અનુવાદ. અર્જુને કહ્યું, હે મધુસૂદન, આપે જે યોગ પદ્ધતિ સંક્ષેપમાં વર્ણવી છે તે મને અવ્યવહારુ તથા નભાવી ન શકાય એવી લાગે છે, કારણ કે મન ચંચળ તથા અસ્થિર હોય છે. ભાવાર્થ: કૃષ્ણ અર્જુન માટે શુચો દેશેથી શરૂ કરીને યોગી પરમો મત સુધીના શ્લોક દ્વારા જે યોગ પદ્ધતિનું વર્ણન કર્યું છે તેનો અર્જુને પોતાની અસમર્થતાને કારણે અસ્વીકાર કર્યો છે. આ કળિયુગમાં સામાન્ય માણસ માટે એવી શક્યતા નથી કે તે પોતાનું ઘર છોડીને કોઈ પર્વત કે જંગલમાં એકાંત સ્થાનમાં જઈને યોગ અભ્યાસ કરે. અલ્પાયુષ્ય જીવન માટે ઘોર સંઘર્ષ કરવો
એ વર્તમાન યુગનું વિશિષ્ટ લક્ષણ છે. અરે સરળ સાધન દ્વારા પણ લોકો આત્મ સાક્ષાત્કાર કરવા તત્પર થતા નથી. તો પછી આ દુષ્કર યોગ પદ્ધતિની તો વાત જ ક્યાં રહી, કે જે જીવન પદ્ધતિ, આસન, સ્થળની પસંદગી અને સંસાર વ્યવહારમાંથી મનની વિરક્તિ વગેરેનું નિયમન કરે છે. એક વ્યવહારુ વ્યક્તિ તરીકે અર્જુને વિચાર્યું કે આ યોગ પદ્ધતિનું પાલન અશક્ય હતું. જો કે પોતે આ પદ્ધતિ માટે અનેક પ્રકારની યોગ્યતા ધરાવતો હતો. તે રાજવંશી ક્ષત્રિય હતો અને અનેક સદગુણો ધરાવતો હતો. તે મહાન યોદ્ધો હતો. તે દીર્ઘાયુષી હતો. અને સૌથી અગત્યની વાત એ હતી કે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો પરમ સખા હતો. 5000 વર્ષ પૂર્વે અર્જુનને વર્તમાનમાં આપણને પ્રાપ્ય છે તેના કરતાં ઘણી વધારે સગવડો ઉપલબ્ધ હતી છતાં તેણે આ યોગ પદ્ધતિ સ્વીકારવાની ના પાડી હતી. હકીકતમાં આપણને ઇતિહાસમાં કોઈ એવો ઉલ્લેખ જોવા મળતો નથી કે તેણે કોઈ વખતે યોગાભ્યાસ કર્યો હોય. તેથી કલીના આ યુગમાં આ પદ્ધતિને સ્વીકારવા માટે સર્વથા અશક્ય ગણવી પડે. અલબત્ત જો જ વિરલ મનુષ્યો માટે તે કદાચ શક્ય હોઈ શકે, પરંતુ જનસાધારણ માટે તો તે અશક્ય પ્રસ્તાવ છે. જો 5000 વર્ષ પહેલા આમ હતું તો વર્તમાન સમય માટે તો કહેવું શું? જે લોકો વિભિન્ન કહેવાતી સંસ્થાઓ તથા સમિતિઓ દ્વારા આ યોગ પદ્ધતિનું અનુકરણ કરી રહ્યા છે તેઓ ભલે આત્મસંતુષ્ટ દેખાય, પરંતુ તેઓ ખરેખર પોતાનો સમય ખોટો બગાડી રહ્યા છે. તેઓ પોતાના અભિષ્ટ ધ્યેય વિશે સર્વથા અજ્ઞાની છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 34 અનુવાદ. હે કૃષ્ણ, મન ચંચળ, ઉચ્છખલ, દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મને વાયુને વશમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે. ભાવાર્થ: મન એવું બળવાન તથા દુરાગ્રહી છે કે તે કેટલીક વખત બુદ્ધિને પરાજિત કરે છે. ભલે તેને બુદ્ધિને અધીન માનવામાં આવતું હોય, આ વ્યવહારુ દુનિયામાં જ્યાં મનુષ્યને અનેક વિરોધી તત્વો સાથે સંઘર્ષ કરવો પડે છે તેને માટે મનને વશમાં રાખવું અત્યંત અઘરું થઈ જાય છે. કૃત્રિમ રીતે પોતાના શત્રુ તથા મિત્ર બંને પ્રત્યે મનુષ્ય માનસિક સંતુલન પ્રસ્થાપિત કરી શકે, પરંતુ દુનિયાદારીમાં સ્થિત કોઈ મનુષ્ય આખરે આમ કરી શકતો નથી, કારણ કે આમ કરવું એ તો પ્રબળ વાયુને વશમાં કરવાથી પણ વધારે અઘરું છે. વૈદિક સાહિત્ય કઠોપનિષદ 1.3.4 કહેવાયું છે, જીવાત્મા ભૌતિક શરીર રૂપી રથમાં પ્રવાસી છે અને બુદ્ધિ તેના સારથી રૂપ છે. મન દોરવણી આપતું સાધન છે અને ઇન્દ્રિયો અશ્વો છે. એ રીતે મન તથા ઇન્દ્રિયોના સંગમાં રહીને આત્મા સુખ કે દુઃખ ભોગવે છે. મહાન વિચારકો એવો અર્થ ગ્રહણ કરે છે, બુદ્ધિ મનને દોરવણી આપે એમ મનાય છે, પણ મન એવું તો બળવાન તથા જિદ્દી હોય છે કે જેમ કેટલીક વાર તીવ્ર ચેપી રોગ સારામાં સારી દવાના પ્રભાવને ગણકારતો નથી, તેમ મન પણ મનુષ્યની બુદ્ધિને પરાજિત કરે છે. આવા પ્રબળ મનને યોગાભ્યાસ વડે નિયંત્રણમાં રાખી શકાય છે, પરંતુ અર્જુન જેવા સંસારી મનુષ્ય માટે આવો અભ્યાસ કરવો કદાપી વ્યવહારુ થતો નથી. તો પછી આધુનિક મનુષ્ય વિશે તો કહેવું જ શું? અહીં આપેલી ઉપમા અત્યંત યથાયોગ્ય છે. મનુષ્ય વેગે વાતા પવનને પકડી શકતો નથી અને ઉચ્છૃંખલ મનને કાબૂમાં રાખવું એ તો વળી એથી વધારે અઘરું છે. મનને વશમાં રાખવાનો સૌથી સરળ ઉપાય ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ સૂચવ્યો છે, અને તે છે સમસ્ત દીનતા સાથે મુક્તિ પામવા હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું. સૂચિત પદ્ધતિ આ પ્રમાણે છે: મનુષ્ય પોતાના મનને પૂર્ણપણે કૃષ્ણમાં પરોવી દેવું જોઈએ, ત્યારે જ મનને વિચલિત કરનારી અન્ય પ્રવૃત્તિઓ રહેશે નહીં. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 35 અનુવાદ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે મહાબાહુ કુંતી પુત્ર, નિસંદેહ ચંચળ મનને વશ કરવું એ અત્યંત અઘરું છે, પરંતુ યથાયોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા તેને વશ કરવું શક્ય છે. ભાવાર્થ: અર્જુન દ્વારા વ્યક્ત થયેલી જિદ્દી મનને વશમાં રાખવાની મુશ્કેલીનો ભગવાને સ્વીકાર કર્યો છે, પરંતુ સાથે સાથે તેઓ સૂચવે છે કે અભ્યાસ તથા વૈરાગ્ય વડે તેને વશ કરવું શક્ય છે. તે અભ્યાસ શું છે? વર્તમાન યુગમાં પવિત્ર સ્થળે નિવાસ કરો, પરમાત્મા ઉપર ધ્યાન એકાગ્ર કરવું, ઇન્દ્રિયો તથા મનનો નિગ્રહ કરો, બ્રહ્મચર્યનું પાલન કરો, એકાંતવાસ સેવવો વગેરે કઠોર નીતિ નિયમોનું પાલન કોઈ મનુષ્ય માટે શક્ય નથી, પરંતુ કૃષ્ણ ભાવનામૃતના અભ્યાસ દ્વારા મનુષ્ય 9 પ્રકારની ભક્તિમાં કાર્યરત થઈ શકે છે. આ ભક્તિ કાર્યોમાં સર્વપ્રથમ અને મુખ્ય અંગ છે કૃષ્ણ કથાનું શ્રવણ. મનને સર્વ પ્રકારના અનર્થોમાંથી શુદ્ધ કરવા માટે આ અતિ શક્તિશાળી અને દિવ્ય પદ્ધતિ છે. કૃષ્ણ વિશે જેટલું વધારે શ્રવણ કરવામાં આવે તેટલો જ મનુષ્ય એવી વસ્તુઓ પ્રત્યે વિરક્ત થાય છે કે જે તેને કૃષ્ણથી દૂર કરે છે. કૃષ્ણ સાથે જેને કશો સંબંધ નથી
એવી વસ્તુઓ પ્રતિ મનને અનાસક્ત કરવાથી મનુષ્ય બહુ સહેલાઈથી વૈરાગ્ય કેળવી શકે છે. વૈરાગ્ય એટલે ભૌતિક વસ્તુઓ પ્રતિ વિરક્તિ અને મનને આધ્યાત્મમાં પરોવવું. મનને કૃષ્ણના કાર્યોમાં સંલગ્ન કરવા કરતા નિર્વિશેષ આધ્યાત્મિક વિરક્તિ સાધવી વધારે અઘરી છે. મનને કૃષ્ણમાં અનુરક્ત રાખવું વ્યવહારિક રીતે સરળ છે, કારણ કે કૃષ્ણ વિશે શ્રવણ કરવાથી મનુષ્ય આપોઆપ જ પરમેશ્વરમાં આસક્ત થઈ જાય છે. આ આસક્તિને પરેશાનુભાવ અથવા આધ્યાત્મિક સંતોષ કહે છે. આ સંતોષની લાગણી ભૂખ્યા માણસને ભોજન કરતી વખતે કોળીએ સંતોષ થાય તેના જેવી હોય છે. મનુષ્ય ભૂખ્યો હોય ત્યારે તે જેમ જેમ વધારે ખાતો જાય છે તેમ તેમ તેને વધારે સંતુષ્ટિ તથા શક્તિ પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ભક્તિમય સેવાથી મનુષ્યને દિવ્ય સંતોષની લાગણી થાય છે, કારણ કે તેનાથી મન ભૌતિક વિષયોમાંથી વિરક્ત થતું જાય છે. આ તો કુશળ ઉપચાર તથા પથ્ય આહાર દ્વારા રોગને મટાડવા જેવું છે. તેથી ભગવાન કૃષ્ણની દિવ્ય લીલાનું શ્રવણ કરવું એ ઉન્મત્ત મનનો કુશળ ઉપચાર છે, અને કૃષ્ણને ધરાવેલા અન્નનું પ્રસાદ રૂપે ભોજન એ રોગી માટેનો સુપથ્ય આહાર છે. આ ઉપચાર જ કૃષ્ણ ભાવનામૃતની પ્રક્રિયા છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 36 અનુવાદ. જે મનુષ્યનું મન અસંયમિત છે તેને આત્મ સાક્ષાત્કાર દુર્લભ હોય છે, પરંતુ જેનું મન સંયમિત છે તથા જે યોગ્ય ઉપાય દ્વારા પ્રયત્ન કરે છે તેને નિશ્ચિતપણે સફળતા પ્રાપ્ત થાય છે. એ મારો અભિપ્રાય છે. ભાવાર્થ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જાહેર કરે છે કે જે મનુષ્ય ભૌતિક વ્યાપારોમાંથી મનને અલગ કરવાનો યોગ્ય ઉપાય નથી કરતો તે આત્મ સાક્ષાત્કારમાં ભાગ્યે જ સફળતાને વરે છે. મનને ભૌતિક ભોગ વિલાસમાં પરોવતા રહીને યોગ અભ્યાસ કરવો એ તો જાણે અગ્નિમાં પાણી રેડતા રહી તેને પ્રજ્વલિત કરવાનો પ્રયત્ન કરવા જેવું છે. મનના સંયમ વિનાનો યોગાભ્યાસ એ સમયનો અપવ્યય છે. યોગનું આવું પ્રદર્શન ભલે ભૌતિક રીતે લાભપ્રદ હોય, પરંતુ જ્યાં સુધી આત્મ સાક્ષાત્કારને લાગે વળગે છે ત્યાં સુધી તે બધું નિરર્થક છે. માટે મનુષ્ય ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં મનને સતત પરોવેલું રાખીને તેને વશમાં રાખવું રહ્યું. કૃષ્ણ ભાવનામૃતમાં પ્રવૃત્ત થયા વિના મનને એકધારી રીતે વશમાં રાખી શકાતું નથી. કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય જુદો પ્રયાસ કર્યા વિના જ યોગાભ્યાસનું ફળ સરળતાથી મેળવે છે, પરંતુ યોગાભ્યાસ કરનાર સાધકને કૃષ્ણ ભાવનાયુક્ત થયા વિના સફળતા પ્રાપ્ત થતી નથી. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 37 અનુવાદ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શરૂઆતમાં આત્મ સાક્ષાત્કારની પ્રક્રિયાને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે છે, પરંતુ પછીથી ભૌતિકતાને કારણે તેમાંથી વિચલિત થઈ જાય છે અને તેના પરિણામ સ્વરૂપ યોગ સિદ્ધિને પામી શકતો નથી. ભાવાર્થ: ભગવદ્ ગીતામાં આત્મ સાક્ષાત્કાર અથવા યોગ માર્ગનું નિરૂપણ કર્યું છે. આત્મ સાક્ષાત્કારનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જીવાત્મા આ ભૌતિક શરીર નથી, પરંતુ તેનાથી ભિન્ન છે અને તેનું સુખ સનાતન જીવન, આનંદ તથા જ્ઞાનમાં રહેલું છે. આ બધા શરીર તથા મન બંનેથી પર તથા આધ્યાત્મિક છે. આત્મ સાક્ષાત્કારની શોધ જ્ઞાન દ્વારા કરવામાં આવે છે. તે માટે અષ્ટાંગ યોગ પદ્ધતિ અથવા ભક્તિ યોગની સાધના કરવાની હોય છે. આમાંની દરેક પ્રક્રિયામાં જીવે પોતાની સ્વરૂપાવસ્થા, ભગવાન સાથેનો પોતાનો સંબંધ તથા એવા કાર્યોનો સાક્ષાત્કાર કરવાનો હોય છે કે જેમના વડે તે તૂટી ગયેલી સંપર્ક શૃંખલાને પુનઃ જોડી શકે અને કૃષ્ણ ભાવનામૃતની સર્વોચ્ચ સિદ્ધિ અવસ્થા પ્રાપ્ત કરી શકે. ઉપરોક્ત ત્રણે પદ્ધતિઓમાંની કોઈ પણ એકનું પાલન કરવાથી મનુષ્ય વહેલા કે મોડા પોતાના ધ્યેયને પામી શકે છે. ભગવાને બીજા અધ્યાયમાં ભારપૂર્વક જણાવ્યું છે કે આધ્યાત્મિક માર્ગે કરેલો અલ્પ એવો પ્રયાસ પણ મોક્ષની મહાન આશાનું કારણ બની રહે છે. આ ત્રણ પદ્ધતિઓમાં ભક્તિ યોગનો માર્ગ ખાસ કરીને આ યુગ માટે ઉપયુક્ત છે, કારણ કે ભગવત સાક્ષાત્કાર પામવાની તે સૌથી પ્રત્યક્ષ પદ્ધતિ છે. તેથી અર્જુન પુનઃ આશ્વસ્ત થવા માટે ભગવાન કૃષ્ણને તેમના પૂર્વકથનની પુષ્ટિ કરવાનું કહે છે. મનુષ્ય આત્મ સાક્ષાત્કારનો માર્ગ ભલે નિષ્ઠાપૂર્વક ગ્રહણ કરે, પરંતુ નિહિત જ્ઞાન સંપાદનની પ્રક્રિયા તથા અષ્ટાંગ યોગ સાધના કરવી આ યુગમાં સામાન્ય રીતે અત્યંત અઘરી છે. તેથી સતત પ્રયાસો કરવા છતાં મનુષ્ય અનેક કારણોસર નિષ્ફળતા પામે એ શક્ય છે. પ્રથમ તો આ પ્રક્રિયાને અનુસરવામાં મનુષ્ય પૂરતા પ્રમાણમાં ગંભીર ન હોય. આધ્યાત્મિક માર્ગે ચાલવું એટલે લગભગ માયા સાથે યુદ્ધની ઘોષણા કરવા જેવું છે. પરિણામે મનુષ્ય જ્યારે માયાના પંજામાંથી છૂટવા મથે છે ત્યારે માયા અનેકવિધ પ્રલોભનો દ્વારા સાધકનો પરાભવ કરવાનો પ્રયત્ન કરે છે. બદ્ધ જીવ તો અગાઉથી જ ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા પ્રલોભનમાં પડેલો જ હોય છે અને આ રીતે ફરીથી મોહમાં ફસાવાની દરેક તક રહેલી છે, ભલે પછી મનુષ્ય દિવ્ય પ્રક્રિયાનું અનુકરણ કરતો હોય. આને જ યોગાચલિત માનસ અર્થાત આધ્યાત્મિક માર્ગમાંથી ભ્રષ્ટ થવું કહે છે. અર્જુન આત્મ સાક્ષાત્કારના માર્ગમાંથી ભ્રષ્ટ થવાના પરિણામો વિશે જિજ્ઞાસુ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 38 અનુવાદ.
હે મહાબાહુ કૃષ્ણ, શું અધ્યાત્મ પ્રાપ્તિના માર્ગથી ભ્રષ્ટ થયેલો એવો મનુષ્ય આધ્યાત્મિક તથા ભૌતિક બંને સફળતાઓમાંથી પતન પામતો નથી અને છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ નષ્ટ થતો નથી, જેના પરિણામે તેને માટે કોઈ લોકમાં કોઈ સ્થાન નથી રહેતું? ભાવાર્થ: પ્રગતિ કરવાના બે રસ્તા છે. ભૌતિકતાવાદી મનુષ્યોને અધ્યાત્મમાં કશી રુચિ હોતી નથી, તેથી તેઓ આર્થિક વિકાસ દ્વારા દુનિયાવી પ્રગતિ સાધવામાં અતિશય રસ ધરાવે છે, અથવા તો યોગ્ય કર્મ દ્વારા ઉચ્ચતર લોકમાં ઉન્નત થવામાં વધુ રસ ધરાવે છે. જો કોઈ મનુષ્ય અધ્યાત્મના માર્ગને ગ્રહણ કરે છે તો તેણે સર્વ પ્રકારના ભૌતિક કાર્યો બંધ કરવા પડે છે અને સર્વ પ્રકારના કહેવાતા સુખોનો ત્યાગ કરવો પડે છે. જો મહત્વાકાંક્ષી અધ્યાત્મવાદી નિષ્ફળ થાય છે તો દેખીતી રીતે બાવાના બંને બગડે એવો ઘાટ થાય છે. બીજા શબ્દોમાં, તેને ન તો ભૌતિક સુખ મળે છે કે ન તો આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય છે. તેનું કોઈ સ્થાન રહેતું નથી. તેની સ્થિતિ છિન્ન ભિન્ન થયેલા વાદળ જેવી થાય છે. કોઈ વખત આકાશમાં એકાદ વાદળ નાના વાદળ સમૂહમાંથી છૂટું પડીને મોટા વાદળ સમૂહમાં જોડાઈ જાય છે, પરંતુ જો તે મોટા વાદળ સમૂહમાં જોડાઈ ન શકે તો પવન તેને ઘસડી જાય છે અને વિરાટ આકાશમાં તેનું કોઈ નામો નિશાન રહેતું નથી. બ્રહ્મણ પથી એ દિવ્ય સાક્ષાત્કારનો એવો માર્ગ છે કે જે સ્વયં પોતાને પરમેશ્વરના અભિન્ન અંશ હોવાનું જાણ્યા પછી જ પ્રાપ્ત થાય છે. અને આ પરમેશ્વર તો બ્રહ્મ, પરમાત્મા તથા ભગવાન તરીકે પ્રગટ થતા દેખાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમ સત્યના પૂર્ણ આવિર્ભાવ છે. તેથી જ આ પૂર્ણ પુરુષોત્તમના શરણે જાય છે, તે જે સફળ યોગી બને છે. બ્રહ્મ તથા પરમાત્માના સાક્ષાત્કાર દ્વારા જીવનના ધ્યેય સુધી પહોંચવામાં અનેકાનેક જન્મો લાગે છે. માટે દિવ્ય સાક્ષાત્કારનો સર્વશ્રેષ્ઠ માર્ગ એ જ ભક્તિયોગ તથા કૃષ્ણ ભાવનામૃતની પ્રત્યક્ષ પદ્ધતિ છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6, શ્લોક 39. અનુવાદ: હે કૃષ્ણ, આ મારો સંદેશ છે અને તેને સંપૂર્ણપણે દૂર કરવા હું આપને વિનંતી કરું છું. આપના સિવાય અન્ય કોઈ એવો નથી કે જે આ સંશયને નષ્ટ કરી શકે. ભાવાર્થ: કૃષ્ણ ભૂત, વર્તમાન તથા ભવિષ્યના પૂર્ણ જ્ઞાતા છે. ભગવદ્ ગીતાના પ્રારંભમાં ભગવાને કહ્યું છે કે બધા જીવો વ્યક્તિ રૂપે ભૂતકાળમાં વિદ્યમાન હતા, વર્તમાનમાં વિદ્યમાન છે અને સંસારના બંધનમાંથી મુક્ત થયા પછી ભવિષ્યમાં પણ વ્યક્તિ રૂપે જ રહેશે. એટલે તેમણે વ્યક્તિગત જીવના ભવિષ્યના પ્રશ્નનું સ્પષ્ટીકરણ કર્યું છે. હવે અર્જુન અસફળ અધ્યાત્મવાદીના ભાવિ વિશે જાણવા માંગે છે. કોઈ ન તો કૃષ્ણનો સમૂહ વળ્યો છે અને ન તો કોઈ તેમનાથી શ્રેષ્ઠ છે, અને ભૌતિક પ્રકૃતિના કૃપા પર નિર્ભર એવા મોટા મોટા ઋષિમુનિઓ તથા તત્વજ્ઞાનીઓ તેમની બરોબરી કરી શકતા નથી. તેથી સર્વ સંશયોના ઉત્તર માટે કૃષ્ણનો નિર્ણય અંતિમ તથા સંપૂર્ણ છે, કારણ કે તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યને સંપૂર્ણપણે જાણે છે, પરંતુ તેમને કોઈ જ જાણતું નથી. કૃષ્ણ અને કૃષ્ણ ભાવના યુક્ત ભક્તો જ જાણી શકે છે કે કોણ શું. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6, શ્લોક 40. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર: હે પૃથાપુત્ર અર્જુન, કલ્યાણકારી કાર્યોમાં પરોવાયેલા આત્મવાદીનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી. હે મિત્ર, ભલું કરવા વાળાની કદાપી અધોગતિ થતી નથી. ભાવાર્થ: શ્રીમદ ભાગવતમ 1.5.17 શ્રી નારદ મુનિ વ્યાસદેવને આ પ્રમાણે ઉપદેશ આપે છે: જો કોઈ મનુષ્ય સર્વ ભૌતિક અપેક્ષાઓને તજીને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણપણે શરણાગત થાય છે તો આમાં તેનું કોઈ નુકસાન કે પતન થતું નથી. બીજે પક્ષે અભક્ત મનુષ્યો પોતપોતાના નિયત કર્તવ્યોમાં પૂરેપૂરા જોડાયેલા રહી શકે છે અને છતાં તેઓ કશું પામતા નથી. ભૌતિક લાભ માટે શાસ્ત્રોક્ત તથા પ્રણાલિકાગત અનેક કાર્યો હોય છે. જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ અર્થાત કૃષ્ણ ભાવનામૃત અર્થે અધ્યાત્મવાદીએ બધા જ ભૌતિક કાર્યોનો ત્યાગ કરવાનો હોય છે. કોઈ મનુષ્ય એવી શંકા કરી શકે કે જો કૃષ્ણ ભાવનામૃતની સાધના પૂર્ણ થઈ જાય તો તેનાથી તેને સર્વોચ્ચ સિદ્ધિ મળી શકે છે, પરંતુ જો તે આવા પૂર્ણતાના સ્તર સુધી ન પહોંચી શકે તો ભૌતિક તથા આધ્યાત્મિક એમ બંને દ્રષ્ટિથી મનુષ્યને નુકસાન થાય છે. શાસ્ત્રોનો એવો આદેશ છે કે જો કોઈ મનુષ્ય સ્વધર્મનું આચરણ નથી કરતો તો તેને તે માટેના પાપ ફળ ભોગવવા પડે છે, અને તેથી જ જે આધ્યાત્મિક કાર્યો કરવામાં નિષ્ફળ રહે છે તે આવા પાપ ફળને અધીન થાય છે. અસફળ આધ્યાત્મવાદીને ભાગવતમ ખાતરી આપે છે કે તેને ચિંતા કરવાની જરૂર નથી. તેણે ભલે યોગ્ય રીતે સ્વધર્માચરણ ન કરવાનું ફળ ભોગવવું પડે, તેમ છતાં તે કશું ગુમાવતો નથી, કારણ કે શુભ કૃષ્ણ ભાવના કદાપી એળે જતી નથી. જે મનુષ્ય આ રીતે કાર્યશીલ રહે છે તે આગલા જન્મમાં નિમ્ન યોનિમાં જન્મ લઈને પણ પહેલાની જેમ જ ભક્તિ કરે છે. બીજે પક્ષે જે મનુષ્ય કેવળ શાસ્ત્ર વિહિત કાર્યો દ્રઢતાપૂર્વક કરે છે, પરંતુ જો તેનામાં કૃષ્ણ ભાવનામૃતનો અભાવ હોય તો તેને શુભ ફળ મળે એ જરૂરી નથી.
આ શ્લોકનો ભાવાર્થ આ પ્રમાણે સમજી શકાય છે. માનવતાના બે વિભાગ પાડી શકાય છે, નિયંત્રિત અને અનિયંત્રિત. જે મનુષ્યો ભાવિ જન્મ તથા મુક્તિના જ્ઞાન વિના કેવળ પાશવી ઇન્દ્રિય ભોગમાં રચ્યા પચ્યા રહે છે, તેઓ અનિયંત્રિત વિભાગમાં આવે છે. જેઓ શાસ્ત્રોક્ત કર્તવ્યોના સિદ્ધાંતોનું પાલન કરે છે, તેઓ નિયંત્રિત વિભાગમાં વર્ગીકૃત થાય છે. અનિયંત્રિત વિભાગમાંના સભ્ય તથા અસભ્ય, ભણેલા તથા અભણ, શક્તિશાળી અથવા અશક્ત મનુષ્યો પાશવી વૃત્તિઓ વાળા હોય છે. તેમના કાર્યો કદાપી શુભ હોતા નથી, કારણ કે તેઓ પશુઓની જેમ આહાર, નિંદ્રા, ભય તથા મૈથુન ભોગવતા રહી સદૈવ આ દુઃખમય સંસારમાં જ જીવે છે. પરંતુ જેઓ શાસ્ત્રોક્ત આદેશાનુસાર સંયમિત રહે છે અને એ રીતે ક્રમશઃ કૃષ્ણ ભાવના મૃત પ્રતિ ઉન્નત થાય છે, તેઓ નિસંદેહ જીવનમાં પ્રગતિ કરે છે. કલ્યાણ માર્ગના અનુયાયીઓને 3 વર્ગોમાં વહેંચી શકાય છે. ભૌતિક સમૃદ્ધિ ભોગવી રહેલા શાસ્ત્રોક્ત નીતિ નિયમોના અનુયાયીઓ. 2. જે મનુષ્યો આ ભૌતિક જગતમાંથી અંતિમ મુક્તિ શોધી કાઢવા પ્રયત્નશીલ છે. અને 3. કૃષ્ણ ભાવના મૃતમાંના ભક્તો. જે લોકો ભૌતિક સુખ પામવા માટે શાસ્ત્રોના નીતિ નિયમોનું અનુસરણ કરે છે, તેમને વળી 2 વિભાગમાં વિભક્ત કરી શકાય છે: સકામ કર્મ કરનારા અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા ન રાખનારા. ઇન્દ્રિય તૃપ્તિ માટે સકામ કર્મ કરનારા જીવનના ઉચ્ચતર સ્તરે પહોંચી શકે છે, અરે સ્વર્ગ લોક સુધી પણ પહોંચી શકે છે. અને છતાં આ ભૌતિક અસ્તિત્વથી મુક્ત ન હોવાને કારણે તેઓ સાચી રીતે કલ્યાણ માર્ગનું અનુસરણ કરતા નથી. શુભ કર્મ તો તે જ હોય છે કે જે મુક્તિ પ્રતિ લઈ જાય. અંતિમ આત્મ સાક્ષાત્કાર અથવા દેહાત્મ ભાવમાંથી મુક્તિનું ધ્યેય ન હોય એવું કોઈ પણ કાર્ય લેશ માત્ર કલ્યાણકારી હોતું નથી. કૃષ્ણ ભાવના મૃત વિષયક કાર્ય જ એકમાત્ર કલ્યાણમય કાર્ય છે. અને જે મનુષ્ય કૃષ્ણ ભાવના મૃતના માર્ગે પ્રગતિ કરવાના ધ્યેયથી સ્વેચ્છાપૂર્વક સર્વ શારીરિક અગવડોને સ્વીકારે છે, તે જ કઠોર તપ કરનાર પૂર્ણ યોગી કહેવાય છે. વળી અષ્ટાંગ યોગ પદ્ધતિ કૃષ્ણ ભાવના મૃતના અંતિમ ધ્યેય તરફ લઈ જનારી હોવાથી તે પણ કલ્યાણકારી છે. તથા જે મનુષ્ય આ બાબતમાં યથાશક્તિ પ્રયાસ કરે છે, તેણે અધોગતિનો ભય રાખવાની જરૂર નથી. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6, શ્લોક 41. અનુવાદ. અસફળ યોગી પુણ્યાત્મા લોકોના લોકમાં અનેક વર્ષો સુધી સુખ ભોગવ્યા પછી સદાચારી લોકોના અથવા તો ગર્ભ શ્રીમંત લોકોના કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ. અસફળ યોગીઓના 2 વર્ગો છે. બહુ થોડી પ્રગતિ કરીને ભ્રષ્ટ થયેલાનો એક વર્ગ છે, અને બીજો દીર્ઘકાળ સુધી યોગ સાધના કર્યા પછી પતન પામેલાનો. જે યોગી અલ્પ સમયના યોગાભ્યાસ પછી ભ્રષ્ટ થાય છે, તે સ્વર્ગ લોકમાં જાય છે, કે જ્યાં પુણ્યાત્માઓને પ્રવેશ મળે છે. ત્યાં દીર્ઘકાળ રહ્યા પછી તેને પુનઃ આ લોકમાં મોકલવામાં આવે છે, કે જેથી તે સદાચારી બ્રાહ્મણ, વૈષ્ણવના કે ધનાઢ્ય વણિકના કુળમાં જન્મ પામી શકે. કૃષ્ણ ભાવના મૃતરૂપી સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ જ યોગ સાધનાનો સાચો ઉદ્દેશ છે, જે વિશે આ અધ્યાયના છેલ્લા શ્લોકમાં દર્શાવ્યું છે. પરંતુ જેઓ આટલી હદ સુધી ટકી શકતા નથી અને ભૌતિક પ્રલોભનોના કારણે પતિત થાય છે, તેમને ભગવત કૃપાથી પોતાની ભૌતિક ઈચ્છાઓ પરિપૂર્ણ કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યાર પછી તેમને સદાચારી અથવા શ્રીમંત પરિવારોમાં સમૃદ્ધ જીવન વ્યતીત કરવાનો અવસર આપવામાં આવે છે. આવા પરિવારોમાં જન્મ લેનારા આ સગવડનો લાભ લઈ શકે છે અને પૂર્ણ કૃષ્ણ ભાવના મૃતમાં ઉન્નત થવાનો પ્રયત્ન કરી શકે છે. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6, શ્લોક 42. અનુવાદ. અથવા જો દીર્ઘ યોગાભ્યાસ પછી અસફળ રહે તો તે એવા અધ્યાત્મવાદીના કુળમાં જન્મ પામે છે કે જેઓ અતિશય જ્ઞાનવાન હોય છે. ખરેખર આ જગતમાં આવો જન્મ પામવો એ અત્યંત દુર્લભ છે. ભાવાર્થ. આ શ્લોકમાં બહુ જ્ઞાનવાન એવા યોગીઓ અથવા આધ્યાત્મવાદીઓના કુળમાં જન્મ પામવાની પ્રશંસા કરવામાં આવી છે, કારણ કે આવા કુળમાં ઉત્પન્ન થનારા બાળકને પ્રથમથી જ આધ્યાત્મિક પ્રોત્સાહન મળે છે. ખાસ કરીને આચાર્યો કે ગોસ્વામીઓના કુળમાં આ પરિસ્થિતિ હોય છે. આવા પરિવારો ખૂબ જ વિદ્વાન હોય છે અને પરંપરા તથા પ્રશિક્ષણને લીધે શ્રદ્ધાવાન હોય છે. આવી રીતે તેઓ ગુરુ બને છે. ભારતમાં એવા અનેક આચાર્ય કુળ છે, પરંતુ અપૂરતી કેળવણી તથા પ્રશિક્ષણને લીધે તેઓ પતનશીલ થયેલા છે. ભગવત કૃપાથી હજુ પણ એવા પરિવારો છે કે જેઓ પેઢી દર પેઢીથી આધ્યાત્મવાદીઓને પોષે છે. આવા પરિવારોમાં જન્મ પામવો નિસંદેહ મહાન સદભાગ્ય છે. સદભાગ્ય અમારા ગુરુ ઓમ વિષ્ણુપાદ શ્રી શ્રીમદ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજને અને ખુદ અમને પણ આવા કુળમાં જન્મ પામવાનો અવસર મળ્યો છે. અમને બંનેને નાનપણથી જ ભગવત ભક્તિ કરવા જ્ઞાન આપવામાં આવ્યું હતું. પછીથી ભગવત આજ્ઞા થઈ, તેથી અમારું મિલન થયું હતું. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6, શ્લોક 43. અનુવાદ. હે કુરુનંદન, આવો જન્મ પામીને તે પોતાના પૂર્વ દેહની દૈવી ચેતના પુનઃ પ્રાપ્ત કરે છે
અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તે વધારે ઉન્નતિ પામવાનો પ્રયાસ કરે છે. ભાવાર્થ: ઉત્તમ બ્રાહ્મણ કુળમાં ત્રીજો જન્મ પામનાર રાજા ભરત એ પૂર્વેની દિવ્ય ચેતનાની પુનઃ પ્રાપ્તિ માટેના ઉત્તમ જન્મનું ઉદાહરણ છે. રાજા ભરત સમગ્ર વિશ્વના સમ્રાટ હતા અને તે સમયથી જ આ ગ્રહને દેવો ભારત વર્ષ નામે જાણે છે. પહેલા તે ઇલાવૃત વર્ષ નામે પ્રસિદ્ધ હતો. સમ્રાટે અલ્પાયુમાં જ આધ્યાત્મિક સિદ્ધિ અર્થે સંન્યાસ ગ્રહણ કરેલો, પરંતુ તેઓ સફળ ન થયા. પછીના જન્મમાં તેમણે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો અને જડ ભરત કહેવાય, કારણ કે તેઓ એકાંતમાં રહેતા હતા અને કોઈની સાથે વાત પણ કરતા ન હતા. પછીથી રાજા રહુગણે તેમને મહાન આધ્યાત્મવાદી તરીકે ઓળખી કાઢ્યા હતા. તેમની જીવન કથામાંથી એવો બોધ મળે છે કે દિવ્ય પ્રયાસ અથવા યોગાભ્યાસ કદાપી વ્યર્થ જતો નથી. ભગવત કૃપાથી યોગીને કૃષ્ણ ભાવનામૃતમાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો સુયોગ વારંવાર મળતો રહે છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 44 અનુવાદ. પૂર્વજન્મની દૈવી ચેતનાથી તે અનાયાસે આપોઆપ યોગના નિયમો પ્રત્યે આકર્ષિત થાય છે. આવો જિજ્ઞાસુ યોગી શાસ્ત્રોના કર્મકાંડના સિદ્ધાંતોથી પર હોય છે. ભાવાર્થ: ઉન્નત યોગીઓ શાસ્ત્રોના અનુષ્ઠાનો પ્રત્યે બહુ આકૃષ્ટ થતા નથી, પરંતુ યોગના નિયમો પ્રત્યે તેઓ આપમેળે જ આકૃષ્ટ થાય છે, જે તેમની યોગની સર્વોત્તમ પૂર્ણતારૂપ કૃષ્ણ ભાવનામૃતમાં ઉન્નત બનાવી શકે છે. શ્રીમદ ભાગવતમ 3.33.7માં ઉન્નત યોગીઓ દ્વારા વૈદિક કર્મકાંડની આવી ઉપેક્ષા બાબત આ પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવી છે. હે મારા પ્રભુ, જે લોકો આપના પવિત્ર નામનો જપ કરે છે તેઓ ચાંડોળોના પરિવારમાં જન્મ લીધેલો હોય તો પણ આધ્યાત્મિક જીવનમાં અત્યંત ઉન્નત હોય છે. આવા જપ કરનારા નિસંદેહ સર્વ પ્રકારના તપ તથા યજ્ઞ કરી ચૂકેલા હોય છે, સર્વ તીર્થ સ્થાનોમાં સ્થાન કરી લીધેલું હોય છે અને સર્વ શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધેલો હોય છે. ઠાકુર હરિદાસને પોતાના પરમ પ્રિય શિષ્ય તરીકે સ્વીકારનારા ભગવાન ચૈતન્ય આનું સુપ્રસિદ્ધ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. હરિદાસ ઠાકુર મુસ્લિમ પરિવારમાં જન્મેલા હતા, છતાં ભગવાન ચૈતન્ય તેમને નામાચાર્યની પદવી આપેલી, કારણ કે હરિદાસ ઠાકુર દરરોજ નિયમપૂર્વક હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ પવિત્ર ભગવાન નામના 3 લાખ જપ કરતા હતા. અને તેઓ ભગવાનના પવિત્ર નામનો નિરંતર જપ કરતા હોવાથી એમ મનાય છે કે તેમને પૂર્વજન્મમાં શબ્દ બ્રહ્મ નામના વેદોક્ત કર્મકાંડ પૂરા કર્યા હશે. માટે મનુષ્ય પવિત્ર ન થયો હોય ત્યાં સુધી તે કૃષ્ણ ભાવનામૃતના નિયમો ગ્રહણ કરી ન શકે અથવા પવિત્ર ભગવાન નામ હરે કૃષ્ણનો જપ કરી ન શકે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 45 અનુવાદ. વળી જ્યારે યોગી સર્વ સંસર્ગ દોષથી શુદ્ધ થઈને વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે, ત્યારે અંતે અનેકાનેક જન્મોની સાધના પછી સિદ્ધિ પામીને તે પરમ ગતિ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: સદાચારી, ધનવાન અથવા પવિત્ર કુળમાં જન્મ પામનાર મનુષ્ય યોગાભ્યાસ માટે પ્રાપ્ત થયેલી અનુકૂળ પરિસ્થિતિ વિશે સભાન થઈ જાય છે. તેથી તે દ્રઢ નિશ્ચયપૂર્વક પોતાના અપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં લાગી જાય છે અને એ રીતે તે પોતાને સર્વ દૂષણોથી સંપૂર્ણપણે શુદ્ધ કરે છે. જ્યારે આખરે તે સર્વ દોષથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને સર્વોચ્ચ સિદ્ધિ અર્થાત કૃષ્ણ ભાવનામૃત પ્રાપ્ત થાય છે. કૃષ્ણ ભાવનામૃત એ જ સર્વ દૂષણોથી મુક્ત થવાની પૂર્ણ અવસ્થા છે. બાબતમાં ભગવદ્ ગીતા 7.28માં સમર્થન થયું છે. અનેક જન્મ પર્યંત પુણ્ય કર્મ કર્યા પછી જ્યારે મનુષ્ય સર્વ સંસર્ગ દોષમાંથી તથા ભ્રામક દ્વંદ્વમાંથી મુક્ત થઈ જાય છે ત્યારે જ તે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં સંલગ્ન થઈ જાય છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 46 અનુવાદ. યોગી પુરુષ તપસ્વી, જ્ઞાની તથા કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે. માટે હે અર્જુન, સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા. ભાવાર્થ: જ્યારે આપણે યોગ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે આપણી ચેતનાને પરમ સત્ય સાથે જોડી દેવાની વાત કરીએ છીએ. વિવિધ સાધકો આ પદ્ધતિને તેમને ગ્રહણ કરેલી વિશિષ્ટ વિધિ પ્રમાણે જુદા જુદા નામ આપે છે. જ્યારે આ પદ્ધતિ ખાસ કરીને સકામ કર્મો સાથે મુખ્યત્વે સંબંધ ધરાવે છે ત્યારે તે કર્મયોગ કહેવાય છે. જ્યારે તે મુખ્યત્વે ચિંતન સાથે સંબંધિત હોય છે ત્યારે જ્ઞાન યોગ અને ભગવાનની ભક્તિ સાથે સંબંધિત હોય છે ત્યારે ભક્તિ યોગ કહેવાય છે. ભક્તિ યોગ અથવા કૃષ્ણ ભાવનામૃત સર્વયોગની પરમ સિદ્ધિ છે, જે અંગે આગલા શ્લોકમાં સ્પષ્ટતા થશે. ભગવાને અહીં યોગની શ્રેષ્ઠતાનું સમર્થન કર્યું છે, પરંતુ તે ભક્તિ યોગથી વધારે ચડિયાતો છે. જણાવ્યું નથી. ભક્તિ યોગ સંપૂર્ણ અધ્યાત્મ જ્ઞાન છે, તેથી તેનાથી ચડિયાતું કંઈ જ નથી. આત્મજ્ઞાન વિના
તપ અપૂર્ણ હોય છે. પરમેશ્વરને શરણાગત થયા વિના જ્ઞાન યોગ પણ અપૂર્ણ છે અને કૃષ્ણ ભક્તિ વિનાના સકામ કર્મો સમયનો બગાડ માત્ર છે. તેથી યોગનું સર્વાધિક પ્રશંસિત રૂપ ભક્તિ યોગ છે અને આ વાત હવે પછીના શ્લોકમાં સમજાવવામાં આવી છે. ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ બાય શ્રીલ પ્રભુપાદ. અધ્યાય 6 શ્લોક 47 અનુવાદ. સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાના અંતઃકરણમાં મારું ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે. આ જ મારો મત છે. ભાવાર્થ. અહીં ભજતે શબ્દ મહત્વપૂર્ણ છે. ભજતે ભત ધાતુનું રૂપ છે અને સેવા કરવાના અર્થમાં તેનો ઉપયોગ થાય છે. અંગ્રેજી શબ્દ વર્શિપ પૂજા કરવી ભજના અર્થમાં વાપરી શકાય નહીં. વર્શિપ એટલે પૂજા કરવી અથવા યોગ્ય વ્યક્તિ પ્રત્યે આદર દર્શાવો અને તેનું સન્માન કરવું. પરંતુ પ્રેમ તથા શ્રદ્ધાપૂર્વકનું સેવા તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કાજે હોય છે. કોઈ આદરણીય વ્યક્તિ કે દેવની પૂજા ન કરનારને અશિષ્ટ કહી શકાય, પરંતુ પરમેશ્વરની સેવા ટાળનાર તો સર્વદા નિંદાપાત્ર ગણાય. પ્રત્યેક જીવ ભગવાનનો અંશ છે અને તેથી જીવ માત્રે પોતાની સ્વરૂપાવસ્થા અનુસાર પરમેશ્વરની સેવા કરવી જોઈએ. આમ ન કરે તો તેનું પતન થાય છે. ભાગવતમ 11.5.3 આનું સમર્થન આ પ્રમાણે કરે છે. જે મનુષ્ય જીવ માત્રના ઉદ્ભવ સ્થાન આદ્ય ભગવાનની સેવા કરતો નથી અને સ્વકર્તવ્યની ઉપેક્ષા કરે છે, તે નિશ્ચિતપણે પોતાની સ્વરૂપાવસ્થામાંથી નીચે પતન પામે છે. ભાગવતમના આ શ્લોકમાં ભજંતી શબ્દ યોજાયો છે. તેથી ભજંતી શબ્દ પરમેશ્વર માટે જ પ્રયુક્ત થઈ શકે છે, જ્યારે વર્શિપ પૂજનનો પ્રયોગ દેવો કે અન્ય સામાન્ય જીવો માટે થઈ શકે છે. આ શ્લોકમાં પ્રયુક્ત અવજાનંતી શબ્દ ભગવદ્ ગીતામાં પણ છે. અવજાનંતીમાં મૂઢા કેવળ મૂર્ખ તથા ધૂર્ત લોકો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણનો ઉપહાસ કરે છે. આવા મૂર્ખો ભગવદ ભક્તિની વૃત્તિ ન હોવા છતાં ભગવદ્ ગીતા પર ભાષ્ય લખવા તૈયાર થઈ જાય છે. પરિણામે તેઓ ભજંતી તથા વર્શિપ પૂજા શબ્દો વચ્ચેના તફાવતને યોગ્ય રીતે સમજી શકતા નથી. ભક્તિ યોગમાં સર્વ પ્રકારના યોગની પરિસીમા આવે છે. અન્ય યોગ તો ભક્તિ યોગમાં ભક્તિ સુધી પહોંચવાના સાધન માત્ર છે. યોગનો વાસ્તવિક અર્થ ભક્તિ યોગ છે. અન્ય સર્વ યોગ ભક્તિ યોગ રૂપી ગંતવ્ય સુધી પ્રગતિ કરાવે છે. કર્મયોગથી માંડી ભક્તિ યોગ સુધીનો આત્મ સાક્ષાત્કારનો માર્ગ લાંબો છે. સકામ કર્મ ફળની આશા વિનાનો કર્મયોગ આ માર્ગની શરૂઆત છે. જ્યારે કર્મયોગમાં જ્ઞાન તથા વૈરાગ્યનો વધારો થાય છે, ત્યારે આ અવસ્થા જ્ઞાન યોગ કહેવાય છે. જ્ઞાન યોગમાં જ્યારે અનેક ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા પરમાત્માના ધ્યાનમાં વૃદ્ધિ થાય છે અને મન તેમનામાં પરોવાઈ જાય છે, ત્યારે તેને અષ્ટાંગ યોગ કહે છે. આ અષ્ટાંગ યોગને પાર કરીને જ્યારે મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણની સમીપે પહોંચે છે, ત્યારે તે ભક્તિ યોગ કહેવાય છે. હકીકતમાં ભક્તિ યોગ જ અંતિમ લક્ષ્ય છે, પરંતુ ભક્તિ યોગનું સૂક્ષ્મ વિશ્લેષણ કરવા માટે અન્ય યોગોને સમજી લેવાના હોય છે. તેથી જ યોગી પ્રગતિશીલ છે. તે આ શાશ્વત કલ્યાણના સત્ય માર્ગ પર હોય છે. જે કોઈ એક બિંદુ પર અટકી જાય છે અને વધુ પ્રગતિ કરતો નથી, તે કર્મયોગી, જ્ઞાનયોગી, ધ્યાનયોગી, રાજયોગી, હઠયોગી વગેરે નામોથી ઓળખાય છે. જો કોઈ મનુષ્ય ભક્તિ યોગ પામવા ભાગ્યશાળી થાય છે, તો જાણવું કે તેણે સર્વ યોગો પાર કર્યા છે. તેથી જેવી રીતે આપણે કહીએ છીએ કે સમગ્ર દુનિયાના પર્વતોમાં હિમાચલ સૌથી ઊંચો છે તથા જેનું સર્વોચ્ચ શિખર એવરેસ્ટ છે, તેમ કૃષ્ણ ભાવના પરાયણ થવું એ યોગની સર્વોચ્ચ અવસ્થા છે. કોઈ મહાભાગ્યશાળી મનુષ્ય છે વૈદિક વિધાન પ્રમાણે ભક્તિ યોગનો માર્ગ સ્વીકારી કૃષ્ણ ભાવના પરાયણ થાય છે. આદર્શ યોગી શ્યામ સુંદર કૃષ્ણ પર પોતાનું ધ્યાન એકાગ્ર કરે છે, કે જે મેઘ જેવા સુંદર શ્યામ વર્ણના છે, જેમનું કમળ જેવું મુખ સૂર્ય સમાન તેજસ્વી છે, જેમના વસ્ત્ર રત્નોથી જળ અળે છે અને જેમનો દેહ પુષ્પહારથી શોભાયમાન છે. સર્વ દિશાઓને પ્રકાશિત કરતી તેમની દેહ ક્રાંતિ બ્રહ્મજ્યોતિ કહેવાય છે. તેઓ રામ, નૃસિંહ, વરાહ તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ જેવા વિભિન્ન સ્વરૂપે અવતરે છે. તેઓ સાધારણ મનુષ્યની જેમ માતા યશોદાના પુત્ર રૂપે અવતરે છે અને કૃષ્ણ ગોવિંદ તથા વાસુદેવ એવા નામે જાણીતા થાય છે. તેઓ પૂર્ણ પતિ, પૂર્ણ સખા તથા પૂર્ણ સ્વામી છે અને સમગ્ર ઐશ્વર્યો તેમજ દિવ્ય ગુણોથી ભર્યા છે. જે યોગી ભગવાનના આ લક્ષણોથી સંપૂર્ણ રીતે સભાન હોય છે, તો તે સર્વોચ્ચ યોગી કહેવાય છે. યોગીની આ સર્વોચ્ચ અવસ્થા કેવળ ભક્તિ યોગ દ્વારા પામી શકાય છે, જેનું સમર્થન વૈદિક સાહિત્ય કરે છે.
શ્વેતાશ્વતર ઉપનિષદ 6.23 જે મહાત્માઓના હૃદયોમાં શ્રી ભગવાન તથા ગુરુમાં પરમ શ્રદ્ધા હોય છે તેમની અંદર વૈદિક જ્ઞાનનું સંપૂર્ણ તાત્પર્ય આપમેળે જ પ્રકાશિત થઈ જાય છે. ભક્તિનો અર્થ છે ભગવાનની ભક્તિભરી સેવા કે જે આ જન્મમાં અથવા ભાવિ જન્મ માટેના ભૌતિક લાભની ઈચ્છાથી રહિત હોય છે. આવી વૃત્તિઓથી રહિત થઈને મનુષ્ય પોતાના મનને ભગવાનમાં સર્વથા તન્મય કરવું જોઈએ. નૈષ્કર્મ્યનો એ જ હેતુ છે. ગોપાલ તાપની ઉપનિષદ 1.15 યોગ પદ્ધતિની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા ભક્તિ અથવા કૃષ્ણ ભાવનામૃત સંપન્ન કરવા માટેના આ કેટલાક સાધનો છે. અહીં ભગવદ્ ગીતાનો ધ્યાન યોગ 6ઠ્ઠો અધ્યાય પૂર્ણ થાય છે. Subscribe our channel for more Bhagavad Gita videos.